મોર દેન 35થી વધારે હિમાલયન એક્સપિડિશન્સમાં મેં પાર્ટ લઈ ચૂક્યો છું. એવરેસ્ટ 2 વાર ચડી લીધું છે. માઉન્ટ લોટસે જે 4th ટોલેસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ છે એ ચડી લીધું છે. ઇવન ઇન્ડિયન આર્મી પણ એ જગ્યાઓ પર નથી ગઈ જ્યાં અમે લોકો જઈને એક્સપ્લોરેશન કરી આવ્યા. 2009-2010 ના આસપાસ માઇન્ડમાં હતું જ એવરેસ્ટ ચડવું છે. અત્યાર સુધીમાં તમને સૌથી ખતરનાક લાગી એવી વસ્તુ કઈ છે? લાઈફ થ્રેટનિંગ એક્સપિરિયન્સની વાત કરીએ તો આઈ વુડ સે જે 2015 નો અર્થક્વેક હતો. I feel this was one of the largest earthquake જે નેપાળમાં થયું હતું. 100 વર્ષમાં આવો અર્થક્વેક નતો આવ્યો અને અમે ઈ અર્થક્વેકના વચ્ચે હતા. 2-3 હજાર કિલો સ્નો અને આઈસના પૂરા ટુકડા 1000 ફીટ ઉપરથી અને ઈ સ્પેસિફિક એરિયામાં જ પડ્યા અને 17 શેરપા ગાઈડ્સ બ્લોક્સની નીચે આવી ગયા અને ઇન્સ્ટન્ટલી they were killed. જે ટ્રુ હીરોઝ અને ટ્રુ સુપરમેન છે ને હિમાલયના, એ અમે લોકો નથી, એ આ શેરપા લોકો છે. અને જાણે એક મોટો સ્નો અને આઈસનો સુનામી અમારી તરફ આવી રહ્યો છે. તમારી નજર ક્યાંય પણ પડે, આખા આકાશમાં ખાલી છે ને સ્નો અને આઈસ અને બધું અમારી તરફ આવી રહ્યું છે. અને જ્યારે મેં આ જોયું ને, મને 100% ખાતરી હતી હું મરી ગયો. You cannot defeat nature. You cannot outrun nature. You have to surrender. મેઇન ક્વેશ્ચન જે અમને લાઈફમાં પૂછ્યો કે આ પાગલપન કરો છો, શું કરો તમે લોકો? જવાની જરૂર શું છે? એવરેસ્ટ ચડીને ઉખાડ્યું શું તમે લાઈફમાં? સેકન્ડ ચાન્સ મળ્યો છે એટ લાઈફ. ઘણા બધા લોકોને નથી મળતો આ વર્લ્ડમાં. તો લેટ્સ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. મેન્ટાલિટી અને એટીટ્યુડ હોવી જોઈએ કે મી અબાઉ એવરીથિંગ એલ્સ. માઉન્ટેન વિલ ઓલવેઝ બી ધેર. આપણે ડિસાઇડ નથી કરવાના કે આપણે એવરેસ્ટના ટોપ પર પહોંચવાના છે. એવરેસ્ટ ડિસાઇડ કરવાનું છે કે આપણે પહોંચવાના છે કે નથી પહોંચવાના. માઉન્ટ એવરેસ્ટ ઉપર સૌથી વધારે ડેથ ક્યાં થતી હશે અને શું કામ થતી હશે? ડેથ ઝોન ઉપર જો આવું થાય તો એ ડેડ બોડી જે વર્ષો પહેલા થયું હોય, જે દટાઈ ગઈ હોય, એવલાન્ચમાં અંદર જતી રહેતી બધી હજી એમનામાં જો એઝ ઇટ ઇઝ જ હોય. એવું કહેતા હોય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું હોય તો ફિઝિકલી એટલું બોડી જોઈએ, એના માટે લોકો નોનવેજ ખાતા હોય છે, બરાબર? પણ નોનવેજથી છોડીને વેજીટેરિયન ટોટલ વિગન સુધી મૂવ થયો. આ ડિસિઝન ક્યારે લીધું અને એના કારણે આની ઉપર કોઈ અફેક્ટ આવી? ઘણી વાર છે ને આટલા પોડકાસ્ટ કર્યા, પોડકાસ્ટ પર પહેલા જ કે હી ઇઝ ધ ફર્સ્ટ વીગન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. મેં કીધું યાર, આ તો તમે. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. કુંતલભાઈ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ. કેમ છો? એકદમ ઓલ ગુડ. મજામાં. ગુજરાતીમાં વાત કરવાની મજા આવશે. હું પણ બહુ જ એક્સાઇટેડ છું આજના કન્વર્ઝેશન માટે, કારણ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મારા માટે પણ ખાસ. તો થોડાક જે કહેવાય ને, જે બધા લોકો જે આ માઉન્ટેનિયરિંગ છે એને જે રીતે જોવે છે, ત્યાંથી જ મારે શરૂ કરવું છે. કે અત્યાર સુધીમાં તમને સૌથી ખતરનાક લાગી એવી વસ્તુ કઈ છે? એટલે ખતરનાક માઉન્ટેન ઉપર જો મેં માઉન્ટેનિયરિંગ કે આપણે પર્વતારોહણ બોલીએ, આપણે મેં સ્ટાર્ટ કર્યું 2009માં અને એકદમ એક સિમ્પલ ટ્રેકથી સ્ટાર્ટ થયું. હમણાં હું એ ટ્રેકમાં ડિટેલમાં નથી જવાનું, બટ ત્યારથી ઓલમોસ્ટ હવે 16 વર્ષની જર્ની થઈ ગઈ છે. અને આ 16 વર્ષની જર્નીમાં ઘણા અહીંયા લાઈક ફોર એક્ઝામ્પલ બોમ્બેના પાસે, મુંબઈના પાસે આપણે એક સહ્યાદ્રી માઉન્ટેન્સ છે અને આ માઉન્ટેન્સમાં મેં ઓલમોસ્ટ 900થી 1000 ટ્રેક કરી લીધા છે. એટલે તમે સમજી શકો લાસ્ટ 16 વર્ષમાં મેં કેટલું ટ્રેક કર્યું છે. પ્લસ મોર દેન 35થી વધારે હિમાલયન એક્સપિડિશન્સમાં મેં પાર્ટ લઈ ચૂક્યો છું. અને એવરેસ્ટ 2 વાર ચડી લીધું છે. માઉન્ટ લોટસે જે 4th ટોલેસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ છે એ ચડી લીધું છે. માઉન્ટ માનસલું જે 8th ટોલેસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ છે એ ચડી લીધું છે. ડેનાલી છે જે નોર્ધન અમેરિકાનું સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે એ ચડી લીધું છે. એકોન્કાગ્વા જે આપણું શું કહેવાય સાઉથ અમેરિકા અર્જેન્ટિનામાં સૌથી ટોલેસ્ટ માઉન્ટેન છે એ ચડી લીધું છે. એટલે વર્લ્ડ ઓવરના, દુનિયાભરના ઇન્ડિયન હિમાલયાસમાં એવા માઉન્ટેન્સ ચડ્યા છે જે ફર્સ્ટ અસેન્ટ જેને આપણે કહેવાય, જે અમે લોકો દુનિયાના પહેલા હ્યુમન્સ બન્યા જે લોકો એ માઉન્ટેન ચડ્યા છે, કે એ વેલીને એક્સપ્લોર કરી છે. ઇવન ઇન્ડિયન આર્મી પણ એ જગ્યા ઉપર નથી ગઈ જ્યાં અમે લોકો જઈને એક્સપ્લોરેશન કરી આવ્યા છે. તો આટલું બધું કરી લીધું છે અને એક્સપિરિયન્સીસ તો ઘણા બધા થઈ ગયા છે. બટ અગર લાઈફ થ્રેટનિંગ એક્સપિરિયન્સની વાત કરીએ તો આઈ વુડ સે જે 2015નો અર્થક્વેક હતો, આઈ ફીલ
ત્યાંથી એ બહુ જ ડિફિકલ્ટ. શું હતું એ થોડુંક ડિટેલમાં આપણે જઈએ એમાં. સો 2010માં મેં ડ્રીમ કર્યું કે મારો લાઈફનો સૌથી બિગેસ્ટ ડ્રીમ હતો કે મને એવરેસ્ટ ચડવું છે, અને એ જર્ની પર હું લાગ્યો. ઓકે. અને 2014માં મેં પહેલી વાર અટેમ્પ્ટ કર્યું એવરેસ્ટ ચડવાનું. 2014માં એટલે આફ્ટર 5 years, 5 વર્ષ. 2009-2010 આસપાસ એ માઇન્ડમાં હતું જ એવરેસ્ટ ચડવું છે, અને ત્યારથી ડ્રીમ સ્ટાર્ટ થઈ ગયો હતો. 4 વર્ષની ટ્રેનિંગ કરી. 2014માં ફર્સ્ટ અટેમ્પ્ટ કર્યો એવરેસ્ટ ચડવાનો, અને એ અટેમ્પ્ટમાં એપ્રિલ 18ની વાત છે. ત્યારે એક મોટો એવલાન્ચ આવ્યો, પણ એ એવલાન્ચ એવરેસ્ટના બેઝ કેમ્પથી કેમ્પ 1ની વચ્ચે એક એરિયા છે જેને કહેવાય ખુંબુ આઈસફોલ. ખુંબુ આઈસફોલ. અગર મને તમને આ એરિયા એકદમ સિમ્પલ વેમાં સમજાવો છે ને, તો એમ સમજો કે આપણે આજે આ સબબમાં જે આપણે લોકો આ શૂટ કરી રહ્યા છો, આ સબબ કેવું છે જેમાં રસ્તાઓ છે અને બિલ્ડિંગ્સ છે અને આ બધું છે. તો હવે એવી રીતે ઇમેજિન કરો કે આ બધા બિલ્ડિંગ અને બધા રસ્તાઓ પૂરા સ્નો અને આઈસથી બનેલા છે. ઠીક છે. અને હવે પૂરા એરિયાને તમે 35 થી 40 ડિગ્રીના એંગલ પર ટિલ્ટ કરી નાખો. ઠીક છે. અને હવે એવી રીતે કરી નાખો કે આ પૂરો એરિયા એક દિવસમાં 2-3 ફીટ નીચે મૂવ થઈ જાય. એટલે આખા દિવસમાં એ મૂવ થયા કરે છે. અને કેવું ને કે આજે બધા મોટા મોટા બિલ્ડિંગો છે ને સ્નો અને આઈસના, આ મોટા મોટા બિલ્ડિંગો ક્યારે પણ તૂટીને પડી શકે, અને તમે એની વચ્ચેથી કરીબન ઓલમોસ્ટ 2 કે 3 કિલોમીટરનો રસ્તો પૂરો કાઢવાનો છે. તો બેઝ કેમ્પથી કેમ્પ 1 તમે જાઓ ખુંબુ આઈસફોલ થ્રુ, અને આઈસફોલ એટલે એક ફ્રોઝન રિવર, એક ફ્રોઝન ગ્લેશિયર છે જે નીચે આવી રહ્યું છે, અને જે મેં તમને ડિસ્ક્રાઇબ કર્યું એવી રીતે આખું ત્યાં સેટઅપ છે. એટલે તમે લોકો ચાલી રહ્યા છો આ આઈસફોલ થ્રુ, અને તમને એકચ્યુઅલી ખબર નથી કે નેક્સ્ટ મોમેન્ટ તમારા પર કાંઈ આવીને પડી જશે. તો તમે ચાલી રહ્યા છો, અને ઓફકોર્સ રસ્તો ઘણા વર્ષોથી ફાઇન થયેલો છે, અને આ રસ્તાને એ લોકો સેફ કરવા માટે રસ્તામાં રોપ્સ પણ નાખી છે. બટ તમે જેવા આઈસફોલની અંદર ઘૂસ્યા, તમારી લાઈફ ઇઝ ઇન ધ હેન્ડ ઓફ ધ માઉન્ટેન્સ. તમારા હાથમાં નથી તમારી લાઈફ. ઓફકોર્સ તમે કઈ દિમાગ સાઈડમાં રાખીને નથી ચાલવાના. કઈ તમે પૂરું તમારી સ્કિલ્સ વાપરશો, તમારી ટેલેન્ટ વાપરશો, તમારી ગટ ફિલિંગ વાપરશો, તમારી ઇન્સ્ટિંક્ટ વાપરશો કે શું થઈ રહ્યું છે આસપાસ. પણ તમે સાયન્સ વાંચશો. ઇરરિસ્પેક્ટિવ ઓફ ઓલ ઓફ દેટ, વન ઓફ ધીસ બ્લોક કેન ફોલ, અને તમારા પર પડી ગયું. એક બ્લોક અગર પડી ગયું, ઓલમોસ્ટ એક બિલ્ડિંગના સાઇઝનું તો બ્લોક હશે સ્નો અને આઈસનો, અને તમારા પર પડી ગયું, તમે તો મરી જશો. ઠીક છે. સો 2014માં એક શેરપાની ઓલમોસ્ટ સમજો ને 80 કે 90 શેરપાસ એક સ્પેસિફિક સેક્શન થ્રુ ક્રોસ કરી રહ્યા હતા આ આઈસફોલના, અને 1000 ફીટ ઉપરથી ટન્સ એન્ડ ટન્સ, સમજો ને 2-3 હજાર કિલો સ્નો અને આઈસના પૂરા ટુકડાઓ તૂટીને નીચે પડ્યા 1000 ફીટ ઉપરથી, અને એ સ્પેસિફિક એરિયામાં જ પડ્યા. અને 17 શેરપા ગાઈડ્સ એ બ્લોક્સની નીચે આવી ગયા, અને ઇન્સ્ટન્ટલી એ લોકો દે વર કિલ્ડ. તો 2014માં આ થયું. એના પછી પ્રોબ્લેમ શું થયો કે એ એરિયા બહુ રિસ્કી થઈ ગયો હતો, અને નીચે આવીને બધા બહુ ડરેલા હતા, અને કોઈને એવી આઈડિયા નથી કે હવે નેક્સ્ટ શું થશે. સો ઓવર ધ કોર્સ ઓફ નેક્સ્ટ થોડા દિવસો એ લોકોએ આ એક્સપિડિશનને જ કેન્સલ કરી નાખ્યું, અને અમને બધાને કીધું કે હવે એક્સપિડિશન કેન્સલ, હવે નેક્સ્ટ યર પાછા આવજો તમે લોકો. ઓકે. અને એ તમારું ફર્સ્ટ યર હતું? મારું ફર્સ્ટ અટેમ્પ્ટ હતું. ઓકે. અને ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ કેન્સલ. અમે તો પગ પણ નહીં મૂકવા મળ્યું માઉન્ટેન ઉપર. અને તમે બિલીવ નહીં કરો, 18 એપ્રિલ જ્યારે આ દિવસ હતો, 18 એપ્રિલ એક્ઝેક્ટલી રાતના 1 વાગે અમે લોકો આ જ પોર્શન ક્લાઇમ્બ કરવાના હતા, પણ અમારા 2 જણાની બેગ નહીં આવી. મારી અને મારો એક નોર્વેજિયન ફ્રેન્ડ હતો, એની બેગ્સ નહીં આવી, જેનો મતલબ કે અમારા પાસે કોઈ ટેકનિકલ ઇક્વિપમેન્ટ કે કોઈ ગેર નહોતું. એટલે અમારી આખી ટીમે 1 દિવસથી પોસ્ટપોન કર્યું, પણ અમારી શેરપા ટીમ ગઈ ઉપર. અમે જે હતા ક્લાઇમ્બર્સ, અમે લોકો નહીં ગયા, પણ અમારી શેરપા ટીમ પૂરી ઉપર ગઈ, અને અને આવું ઇન્સિડન્ટ થઈ ગયું. અગર અમે લોકો એ એરિયામાં હોત તો પરહેપ્સ હું અહીંયા ન બેઠો હોત, તમારી સાથે વાત ન કરી રહ્યો, ગોડ નોઝ હું ક્યાં હોત, શું થયું હોત એ દિવસ એ ઇન્સિડન્ટમાં. પણ અમારી શેરપા ટીમ પણ 10 મિનિટ એ એક્સિડન્ટથી બચી ગઈ. અને જ્યારે એક્સિડન્ટ થયું એના પછી બધું ક્લાઇમ્બિંગ સ્ટોપ થઈ ગયું. તો જ્યારે અમારા શેરપાઓ પાછા નીચે આવ્યા ને, તો નીચે આવીને રિપોર્ટ કર્યું ને કે
જાણે પોતાના જ કોઈ મામાનો છો. શેરપાની કમ્યુનિટી છે ને બહુ નાની છે, એસ્પેશિયલી જે લોકો ક્લાઇમ્બર્સ છે ને એ લોકો બહુ જ નાની કમ્યુનિટી છે. રિલેટિવ જ હોય, બધા એકબીજાના રિલેટિવ છે, ફ્રેન્ડ છે યા કોઈ મામાનો છોકરો, કોઈ ચાચા, આમ તેમ ફર્સ્ટ રિલેશન યા સેકન્ડ રિલેશન કે થર્ડ કઝિન, બધા એવી રીતે છે આખું એ લોકોની કમ્યુનિટીમાં, ક્લાઇમ્બિંગ કમ્યુનિટીમાં. તો લિટરલી આવીને બોલી રહ્યો હતો ને કે આની ડેડ બોડી અને આખા, અને બધા ક્રસ્ડ, એટલે આખા કચરાઈ ગયા છે ને એટલી ખરાબ એ લોકો ડેડ બોડી જોઈ આવ્યા ને. અમારો જે મેઇન શેરપા હતો એ 11 ટાઈમ્સ એવરેસ્ટ ક્લાઇમ્બ કરી લીધું હતું, 11 ટાઈમ્સ કરી લીધું હતું. અને એ અમારા ડાઇનિંગ ટેન્ટની અંદર આવીને નાના બચ્ચા જેવી રીતે રડી રહ્યો હતો, કારણ કે એ જે જોયું હતું અને જે ઇમ્પેક્ટ કર્યું હતું એના ઉપર. અને એનો મેઇન ક્વેશ્ચન એ જ હતો કે આ લોકો તો ગયા, હવે એ લોકોની ફેમિલીને કોણ સંભાળશે? અને અમે લોકો એવલાન્ચ અમારા સામને થતા જોયો છે, એની જગ્યા ઉપર અહીંયા જ અમારા ઉપર થઈ ગયું હોત તો અમારી ફેમિલીઝને કોણ સંભાળતે? કારણ કે આ લોકો તો આવી રહ્યા છે બટ ફેમિલીઝને તો પાછળ કોઈ ઓલું નથી. અને આમાં તો કંઈ એવું નથી કે તમને ઇન્સ્યોરન્સમાં પૈસા મળે અને તમને કંઈક તમારી ફેમિલીનું ટેક કેર થઈ જાય. અને ઠીક છે આપણે પૈસાની વાત કરીએ છીએ બટ તમારો માણસ વયો ગયો, તમારો ડિયર છોકરો કે તમારો હસબન્ડ કે તમારો ફાધર વયો ગયો. દેટ્સ અ મચ બિગર થિંગ દેન પૈસાની વાતો, રાઈટ? સો દે વર શેટર્ડ. અને અમે લોકો પણ બધા બહુ શેટર્ડ હતા એ ઇન્સિડન્ટથી. અને ટુ બી વેરી ફ્રેન્ક, કેન્સલ થઈ ગયું એક્સપિડિશન, બધા ઘરે આવી ગયા. મારું કેવું સોચવાનું છે ને, માઉન્ટેન તો ત્યાં જ છે, આપણે ક્યારે પણ પાછા જઈ શકીએ, નેક્સ્ટ યર જઈ શકીએ. જિંદા હશો તો નેક્સ્ટ ટ્રાય મારશો, એના નેક્સ્ટ ટ્રાય મારશો, એના નેક્સ્ટ ટ્રાય મારશો. સાચી વાત. કોન્સ્ટન્ટલી ટ્રાય મારી શકશો. પણ અગર મરી ગયા તો કયા કામના, કોણે કામના? ના પોતાના ડ્રીમ ફિનિશ થયા અને ઉલટાની ફેમિલી ડેવેસ્ટેટેડ. અને પછી ફેમિલી આખો ટાઈમ એ જ સોચ્યા કરે કે આ કરવાની શું જરૂર છે, એવરેસ્ટ જવાની જરૂર શું છે? મેઇન ક્વેશ્ચન જે અમને લાઈફમાં પૂછ્યો, આ 16 વર્ષમાં આ ક્વેશ્ચન મને કમસે કમ 1000 વાર પૂછી લીધો છે કે આ પાગલ પણ કરો છો શું કરા તમે લોકો? ઠીક છે, જવાની જરૂર શું છે? એવરેસ્ટ ચડીને ઉખાડ્યું શું તમે લાઈફમાં, રાઈટ? અમારો મેઇન ક્વેશ્ચન અમને એ કે એવરેસ્ટ છોડો, કોઈ પણ માઉન્ટેન ચડવાની જરૂર શું છે? હવે હું કાલે, હવે સન્ડે છે તો હું જઈશ ટ્રેક કરવા, તો બધા પૂછે મળે છે શું તને? માઉન્ટેન પર જાય છે, પોતાના જ પૈસાથી પોતાને ત્રાસ આપવાનો, આટલું બધું ચડવાનું, હેલ પાર્ટી કરવાની, આટલી બધી, ખાવા પીવાના ઠેકાણા નહીં, બાથરૂમ પણ નથી, કાંઈ કોઈ ચીજના ઠેકાણા નહીં, પોતાના પોકેટથી પૈસા આપીને પોતે તમે ત્રાસ લઈને લાઈફ રિસ્ક ઉપર મૂકવાની, રિસ્ક લઈને આવો છો પાછા ઘરે. એની એ ક્વેશ્ચન પર આપણે ડિસ્કશન કરી શકીએ. તો મારું તો કેવું હતું, માઉન્ટેન તો ત્યાં જ છે. હું 2015માં જઈશ અને પાછું અટેમ્પ્ટ કરીશ 100%. ઓકે. તો 1 વર્ષ મેં ટ્રેનિંગ કરી અને 2015માં હું પાછો એવરેસ્ટ ચડવા પહોંચી ગયો. ઓકે. આપણે 2015ની શરૂ કરીએ ને એ પહેલાં મારે ખાલી 2 વસ્તુ જાણવી છે, બરાબર? કારણ કે ઘણી ઓડિયન્સને કદાચ આ 2 પોઈન્ટ ના ખબર હોય. એટલે ફર્સ્ટ, શેરપા તમે જે કીધું એટલે શું થાય, બરાબર? એ શું છે? અને સેકન્ડ, એવલાન્ચ, કારણ કે આ વર્ડ 2-3 વાર આવ્યો, બરાબર? એટલે આ શું છે એ ખાલી તમે થોડુંક સમજાવી દો. ઠીક છે. તો શેરપા છે ને, તો આપણી શેરપા કમ્યુનિટી છે ને, એ લોકો અમને સપોર્ટ કરીએ માઉન્ટેન ચડાવવામાં. ઓકે. ઠીક છે. આ કેવું છે ને કે એવરેસ્ટ બહુ જ રિઝનેબલી ડિફિકલ્ટ માઉન્ટેન છે. તો શેરપા લોકો શું કરે ને કે એ લોકોની આખી ક્લાઇમ્બિંગ કમ્યુનિટી છે અને એ લોકો બધા ગાઈડ્સ છે, એ લોકો પોર્ટર તરીકે કામ કરે, એ લોકો કુક તરીકે કામ કરે, એ લોકો હેલ્પર તરીકે કામ કરે, અલગ અલગ કામ કરે, બટ મેઇનલી એ લોકો ગાઈડનું કામ કરે. ઓકે. અને અમને લોકોને રસ્તો દેખાડવાનો ને એ બધાનું કામ કરે. તો હું તમને એકદમ સિમ્પલમાં એક્સપ્લેન કરીશ. કેમ્પ સેટઅપ કરવાથી, સામાન પહોંચાડવાથી, રસ્તો ગોતવાથી, રસ્તો ફિક્સ કરે લોકો. એટલે એવરેસ્ટ કેવી રીતે ક્લાઇમ્બિંગ થાય ને કે બેઝ કેમ્પથી લઈને એવરેસ્ટના ટોપ સુધી શેરપા લોકો રસ્તો ગોતે આખો. અને એકવાર રસ્તો ગોતી લીધો ને તો એ રસ્તા પર એ લોકો છે ને રોપ ફિક્સ કરી નાખે બધી જગ્યા. અને આ સેફટી રોપ હોય, જે સેફટી રોપમાં અમે લોકો પોતાને અટેચ કરીએ અને અમે લોકો ક્લાઇમ્બિંગ કરીએ. ઓકે. એટલે સમજો અગર હું પડી ગયો, કોઈક એકદમ સ્ટીપ સેક્શન છે, હું ક્લાઇમ્બિંગ કરી રહ્યો છું અને ત્યાંથી અગર હું પડી ગયો, પણ મારા બોડી પર મેં હાર્નેસ પહેર્યું છે ને, એ હાર્નેસથી એક રોપ જાય છે, જે એ રોપની અંદર અટેચ કરી નાખ્યું છે મેં. તો અગર બાય એની ચાન્સ હું પડી ગયો તો એ મને સંભાળી લેશે ત્યાં જ. સો મારી એક સિક્યોરિટી અને મારી એક સેફટી થઈ જાય. તો એ લોકોનો રોલ છે કે આખો રસ્તો ફાઇન્ડ કરો અને જ્યાં જ્યાં રસ્તો ફાઇન્ડ કર્યો છે એ રસ્તા ઉપર રોપ ફિક્સ કરો. અને ખાલી એવું નથી કે બેઝ કેમ્પ છે, બેઝ કેમ્પની ઉપર પણ 4 કેમ્પ છે. કેમ્પ 1,
કેમ્પ 2, કેમ્પ 3 અને સાઉથ કોલ કરીને 8000 મીટર પર કેમ્પ છે. તો આ બધી કેમ્પ્સનો પણ ફિક્સ કરવાની રિસ્પોન્સિબિલિટી એ લોકોની છે. ક્યાં કેમ્પ ફિક્સ કરવાની છે. હવે અગર હું તમને કેમ્પ 3 નો લોકેશન કહીશ તો 45-50 ડિગ્રીના એંગલ પર એક આખી સ્નો અને આઈસની મોટી 3000 ફીટની વોલ છે આખી. 3000 ફીટ એટલે વિચારો તમે ખાલી એટલા ફીટની મેસિવ વોલ છે 50 ડિગ્રીના એંગલ ઉપર. એ લોકો એના વચ્ચે આખું પ્લેટફોર્મ બનાવે, આખું પોતે જ એને ખોદે. અને એવું નથી કે 1-2 ટેન્ટ, કમસે કમ 200 ટેન્ટ લગાડવાની જગ્યા બનાવે. આખો પ્લેટફોર્મ ખોદે, એની પર એ લોકો ટેન્ટ પિચ કરે, હર ટેન્ટને સિક્યોર કરે અને અમે લોકો પછી એ ટેન્ટમાં જઈને રહીએ. એ લોકો પણ ઓફકોર્સ અમારા સાથે રહે અને એ લોકો અમારી માટે ત્યાં પાણી બોઇલ કરી આપે, કારણ કે ત્યાં તો બધું કાંઈ નથી, ત્યાં કોઈ પાણી નથી, બધું સ્નો અને આઈસ છે. તો એ સ્નો અને આઈસને લોકો તોડીને આખું પાણી બોઇલ કરીને આપે, ખાવાનું બનાવીને આપે, બધું કરે અમારા માટે. અને સમિટ સુધી રોપ ફિક્સ કરી છે અમારા સાથે. લોકો સમિટ સુધી ચાલે, અમને સપોર્ટ કરે હર ચીજમાં. તો ઓનેસ્ટલી હું તમને કહું, અગર શેરપા ન હોય ને એવરેસ્ટ ઉપર તો અમે લોકો કોઈ એવરેસ્ટના ટોપ ઉપર નહીં પહોંચી શકીએ. એટલે વાઇલ તમે મારી ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો અને આઈ એમ રિયલી હેપી અને આઈ એમ ગ્રેટફુલ કે મને મારી સ્ટોરી શેર કરવા મળે છે. બટ જે ટ્રુ હીરોઝ અને ટ્રુ સુપરમેન છે ને હિમાલયના, એ અમે લોકો નથી, એ આ શેરપા લોકો છે. રિયલ મહેનત અને રિયલ રિસ્ક અને રિયલ ક્લાઇમ્બિંગ અને રિયલ કામ એ લોકો કરે છે બધું. અમે તો જોઈએ ને તો એ લોકોના શોલ્ડર ઉપર ઊભા થઈને અમે લોકો જઈ રહ્યા છે ટોપ સુધી. સો એ લોકોના વગર અમે લોકો કાંઈ નથી. એ લોકો છે તો અમે લોકો છે અને અમે અમારા ડ્રીમ્સ પૂરા કરી શકીએ છીએ. સો આ છે શેરપા કમ્યુનિટી, જેનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે આ પૂરા હિમાલયન ક્લાઇમ્બિંગમાં. રાઈટ. અને સેકન્ડ તમે પૂછ્યું એવલાન્ચ. હવે એવલાન્ચ અલગ અલગ ટાઈપના હોઈ શકે, પણ હું તમને મેઇન 2 એવલાન્ચની વાત કરીશ અને મે બી એનાલોજી દઈશ તાકી આપણા ઓડિયન્સને થોડુંક આઈડિયા આવે. હા, એવું હોય તો તમારે જે 2015માં તમારી સાથે ઇન્સિડન્ટ બન્યો એની સાથે સાથે બી જો તમે સમજાવી શકો તો વધારે સારું. તો હું તમને એ 2015નું સ્ટાર્ટ કરું. યસ. તો 2015માં હું મારો સેકન્ડ અટેમ્પ્ટ કરવા પહોંચ્યો એવરેસ્ટનો. અને થોડુંક ઓડિયન્સને હજી પણ સમજાવીશ કે એવરેસ્ટની ક્લાઇમ્બિંગ કેવી રીતે થાય. એવરેસ્ટને છે ને 3 સ્ટેજીસમાં ક્લાઇમ્બિંગ થાય. પહેલું સ્ટેજ છે કે તમે વોક કરીને બેઝ કેમ્પ સુધી જાઓ અને એ સ્ટેજને ઓલમોસ્ટ 8 ડેઝ સુધીનું અપ્રોક્સિમેટલી ટાઈમ લાગે. ઓકે, તમે નેપાલ પહોંચ્યા, ત્યાંથી તમે બેઝ કેમ્પ ચાલીને ગયા. ઓકે, ત્યાં સુધીનો ટાઈમ એટલો લાગે. આ તમે બેઝ કેમ્પ પર પહોંચી ગયા અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ટ્રેક છે, કાંઈ જ ડિફિકલ્ટી નથી, કોઈ એવો ટેકનિકલ આ નથી. સેકન્ડ સ્ટેજ છે જ્યાં બેઝ કેમ્પથી ઉપર તમે ક્લાઇમ્બિંગ કરવાનું સ્ટાર્ટ કરો. હવે એવરેસ્ટની એલ્ટિટ્યૂડ છે 29000 ફીટ. અગર મેં તમને હમણાં લઈને 29000 ફીટ ઉપર મૂકી દીધું તો વિધિન 5 મિનિટ્સ તમે હાર્ટ એટેક આવશે અને તમે ડાઈ થઈ જશો. તો એની આઈડિયા તમને શું લાગે છે કેમ થતું હશે આ? કારણ કે સીધું આ વેધરમાંથી સીધું એ વેધરમાં આપણે થોડું બોડી જતું રહે. વેધરથી શું છે, આપણે તો ઘણી વાર હું સ્વિટરલેન્ડ વયો ગયો છું, એટલે એ છે, પણ ત્યાં કદાચ ઓક્સિજનના લીધે આપણું સસ્ટેન જ ના કરી શકતું મે બી બોડી. સો બેઝિકલી આ રૂમમાં જેટલું ઓક્સિજન છે ને એટલું જ ઓક્સિજન એવરેસ્ટના સમિટ ઉપર પણ છે. અચ્છા. ડિફરન્સ શું છે ને કે એવરેસ્ટના સમિટ ઉપર છે ને એર પ્રેશર છે ને 1/3 એર પ્રેશર છે જેટલું અહીંયા છે. તો એમાં શું થાય ને, જ્યારે 1/3 એર પ્રેશર હોય ને ત્યારે આપણે જ્યારે શ્વાસ લઈએ ને અને પછી લંગ્સમાં જ્યારે આવે અને પછી જે ઓક્સિજનેશન થાય ને બ્લડનો, એ ખાલી 1/3 થાય. ઓકે. વિચ મીન્સ કે આપણા બ્લડમાં ખાલી 1/3 ઓક્સિજન આવે છે. અને અગર આટલું ઓછું ઓક્સિજન આવશે તો વિધિન મિનિટ્સ આપણા બધા ઓર્ગન છે ને શટડાઉન થવાના સ્ટાર્ટ થઈ જશે અને આપણે એક મેસિવ હાર્ટ એટેક આવશે અને આપણી ડેથ થઈ જશે. હવે એને કાઉન્ટર કરવા માટે અમે લોકો શું કરીએ, અમે લોકો એક પ્રોસેસ છે જેને કહેવાય એક્લેમેટાઇઝેશન. ઓકે. અને અમે લોકો એ પ્રોસેસ ફોલો કરીએ. એ પ્રોસેસ છે ને ઓલમોસ્ટ 25 થી 30 દિવસ સુધી ચાલે. અને આ પ્રોસેસમાં અમે લોકો શું કરીએ, અમે લોકો છે ને પહેલાં હાઈ ક્લાઇમ્બિંગ કરીએ. એટલે સમજો હું બેઝ કેમ્પ પર છું, બેઝ કેમ્પ 18,000 ફીટની હાઇટ પર છે. ઓકે. તો હું બેઝ કેમ્પથી કેમ્પ 1 જાઉં, જે 20-21,000 ફીટની હાઇટ પર છે, અને હું ત્યાં 3-4 રાત સૂઈ જાઉં. અગર હું ત્યાં 3-4 રાત સૂવું ને તો મારી બોડી છે ને ઓટોમેટિકલી એડજસ્ટ થવાનું સ્ટાર્ટ થશે એ એલ્ટિટ્યૂડથી, એ પોઈન્ટ પ્રમાણે. અને એડજસ્ટમેન્ટનો મેઇન પ્રોસેસ શું છે,
ઘણા બધા પ્રોસેસીસ છે, ઘણા બધા નાના પ્રોસેસીસ છે, પણ મેઇન પ્રોસેસ છે ને કે ઓટોમેટિકલી બોડી છે ને એક્સ્ટ્રા રેડ બ્લડ સેલ્સ બનાવવાનું ચાલુ કરશે. ઓકે. હવે ઓક્સિજન તો મને ઓછું જ મળી રહ્યું છે, એનું તો હું કાંઈ કરી નહીં શકું, બરાબર. પણ અગર મારી બોડી એક્સ્ટ્રા રેડ બ્લડ સેલ્સ બનાવી દે તો જેટલું ઓક્સિજન મળશે ને એને છે ને વધારે બધી જગ્યાએ પહોંચાડી શકે સારી રીતે. ઠીક છે. સો આ બોડીનું એક એડાપ્ટેશન પ્રોસેસ છે અને બોડી આ ફોલો કરે. પણ હવે પ્રોબ્લેમ શું છે ને કે આપણે જ્યારે હાઇટ ઉપર જઈએ ને તો હાઇટ ઉપર છે ને આપણી બોડીમાં બહુ વેર એન્ડ ટેર થાય, આપણે સ્લગિશ ફીલ થવાનું સ્ટાર્ટ થાય અને બોડીના બધા પ્રોસેસીસ ઇમ્પેક્ટ થઈ જાય. તો આપણે ફોરએવર ત્યાં ન રહી શકીએ, તો આપણે નીચે આવવું પડે, પાછું બેઝ કેમ્પ આવવું પડે. અને બેઝ કેમ્પ આવીને આપણે થિકર એરમાં આવી જઈએ તો આપણે ખાવાનું બરાબર કરી શકીએ, થોડુંક રેસ્ટ લઈને રિકવર થઈ શકીએ. ઓકે. અને પછી આપણે પાછું હાઈ ક્લાઇમ્બ કરીએ. હવે આપણે કેમ્પ 1 નહીં જઈએ, હવે આપણે કેમ્પ 2 અને કેમ્પ 3 જશું. એટલે હવે આપણે 23,000-24,000 ફીટની હાઇટ પર જશું અને પાછું ત્યાં 3-4 રાત સૂઈ જશું કેમ્પ 3 ઉપર. હા. તો સેમ બોડી ઈ જ પ્રોસેસ થ્રુ પાછું જશે જ્યાં હજી એક્સ્ટ્રા રેડ બ્લડ સેલ્સ બનશે અને પાછું એ પ્રોસેસ આગળ વધશે. પાછો હું નીચે આવીશ કારણ કે ઈ હાઇટ પર હું રહી ન શકું. પાછું નીચે ક્યાં સુધી આવવાનું? બેઝ કેમ્પ પર આવવાનું. પાછું બેઝ કેમ્પ પર, કારણ કે બેઝ કેમ્પ જ એવી જગ્યા છે જ્યાં ઠંડી ઓછી છે અને તમને સારી ફેસિલિટી મળી શકે, તમને ખાવાનું સારું મળી શકે અને બધું સારું થઈ શકે. તો તમે અને સેફટી પણ છે બેઝ કેમ્પ ઉપર. બીજી બધી કેમ્પ ઉપર છે ને અનસેફ પણ છે થોડી કેમ્પ, તો તમે પાછું નીચે જ આવવું પડે બેઝ કેમ્પ ઉપર. ઠીક છે. અને આ પ્રોસેસને ઓલમોસ્ટ 20, 25, 30 દિવસ લાગી જાય અને એ એટલા ટાઈમમાં તમારી બોડી એક્લેમેટાઇઝ થઈ જાય અને હવે તમારી બોડી રેડી છે એવરેસ્ટના ટોપ સુધી પહોંચવા માટે. બટ એની માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, તમને વેઇટ કરવું પડે વેધર માટે. કારણ કે એવરેસ્ટમાં કેવું છે ને, પૂરા વરસ એવરેસ્ટના ટોપ ઉપર એકદમ હાઈ વિન્ડ્સ ચાલતી હોય, ઓલમોસ્ટ વિન્ડ્સ ઓફ 250 થી 300 કિલોમીટર પર આવર ની વિન્ડ્સ ચાલ્યા કરે. તો તમે એમાં ઊભા પણ ન રહી શકો, તમે ઉડીને તમે ફેંકાઈ જાઓ પૂરા. તો એવા વિન્ડમાં તમે ક્લાઇમ્બિંગ ન કરી શકો. સો એમાં થાય શું ને કે મંથ ઓફ મેમાં, મિડલ ઓફ મેમાં કે મે બી ઘણીવાર 10 મે થી 25 મેની વચ્ચે એવો એક વિન્ડો આવે ને જ્યારે આ વિન્ડ્સ છે ને થોડીક વધારે ઉપર વહી જાય. એવરેસ્ટ 9,000 મીટરની હાઇટ ઉપર છે અને એ વિન્ડ્સ છે ને 10,000 મીટરની હાઇટ ઉપર વહી જાય. ઓકે. તો એનું જે ઇમ્પેક્ટ એવરેસ્ટ ઉપર જે પડી રહ્યું છે ને એ થોડુંક ઓછું થઈ જાય. તો 30-40 કિલોમીટર પર આવરની વિન્ડ થઈ જાય અને એ ટાઈમમાં અમારી પાસે ચાન્સ મળી જાય કે અમે ટોપ ઉપર પહોંચી શકીએ. તો ત્યારે શેરપાઓ સારો દિવસ ગોતે, પોતે પહેલાં ટોપ ઉપર પહોંચે તાકી રોપ્સ ફિક્સ કરી શકે અને એના પછી બધા ક્લાઇમ્બર્સ લોકો સ્ટાર્ટ કરીને ટોપ ઉપર પહોંચે અને એ પૂરા પ્રોસેસને ઓલમોસ્ટ 8 to 9 ડેઝ લાગી જાય. તો ટોટલ એવરેસ્ટ ક્લાઇમ્બિંગને એનીવેર બિટવીન 50 to 65 ડેઝ લાગી શકે ફિનિશ કરવા માટે. ઠીક છે. અને આમાં મેઇન ચંક છે તમારા એક્લેમેટાઇઝેશન કરવામાં, જે ટાઈમ સ્પેન્ડ થાય છે. હવે 2015માં અમે લોકોએ ફેઝ 1 ફિનિશ કરી નાખ્યો અને ફેઝ 2 ઓલમોસ્ટ 50% ફિનિશ. ફેઝ 1 એટલે બેઝ કેમ્પ સુધી પહોંચવાનું. બેઝ કેમ્પ વાળો સ્ટેજ 1. સ્ટેજ 2 એક્લેમેટાઇઝેશનનો સ્ટેજ હતો અને એ સ્ટેજ અમે 6 દિવસ એક હાયર કેમ્પ ઉપર રહીને અમે લોકો નીચે આવી ગયા હતા બેઝ કેમ્પ ઉપર રેસ્ટ અને રિકવરી માટે. અને 25 એપ્રિલની વાત છે અને અમે લોકો બધા બેઝ કેમ્પમાં બેઠા હતા અને ડાઇનિંગ ટેન્ટમાં બેઠા હતા. અને ટુ બી વેરી ફ્રેન્ક, ડાઇનિંગ ટેન્ટ છે, મજા આવી રહી છે, ખાવાનું સારું મળી રહ્યું છે. મારા કુકે એ દિવસે મારા માટે ઢોસા બનાવ્યા હતા બેઝ કેમ્પ ઉપર. તો એકચ્યુઅલી હું પાવડર લઈને ગયો હતો, તો એને પાણીમાં મિક્સ કરીને મેં કીધું ટ્રાય તો કરતે કેસા બનતા હે. આથો વાથો તો ન આવે બટ જેટલું ટ્રાય મેં કીધું ચલો યાર એટલીસ્ટ એક ફીલ તો આવે કે થોડા ઘરની થોડીક આમ ઓલું થઈ જાય. તો ડોસો વોસો બનાવીને આપ્યો હતો અને હું ખાઈ રહ્યો હતો અને બધા એન્જોય, બધા મસ્ત એકદમ સારું એક્લિમેટાઇઝેશન ગયું હતું, બધા બહુ સ્ટ્રોંગ ફીલ કરી રહ્યા હતા, ઓવરઓલ બહુ સારું. અને ત્યારે જ મારી ચેર શેક થવા લાગી. હવે મેં લાઈફમાં 6 વર્ષ કેલિફોર્નિયામાં રહ્યો છું અને કેલિફોર્નિયા છે ને અર્થક્વેક પ્રોન ઝોન છે પૂરો. ઠીક છે. કેલિફોર્નિયામાં તો 3 મેગ્નિટ્યુડના અર્થક્વેક ઓલમોસ્ટ આમ આવી જાય, આવતા જતા હોય. તો એમાં અમે લોકો, તમને એક સેન્સ આવી જાય, તમે લોકો આટલા બધા વર્ષ રહ્યા હો કે આ અર્થક્વેક છે, કાંઈક ગડબડ છે, આ નોર્મલ નથી લાગી રહ્યું. સો જ્યારે મારી ચેર શેક થઈને મારું ફર્સ્ટ રિએક્શન ઇન્સ્ટન્ટ અર્થક્વેક. તો મેં તો શાઉટ કર્યું ડાઇનિંગ ટેન્ટમાં, ભાઈ અર્થક્વેક આવી રહ્યો છે. અને ત્યાં મારી બાજુવાળો બંદો બોલે તે અર્થક્વેક તેરે દિમાગ મેં આ રહા હૈ, તેરે કો એલ્ટિટ્यूड સિકનેસ હો ગયા હૈ. સો ટુ બી વેરી ફ્રેન્ક,
તમે એટલા એલ્ટિટ્યુડ પર છો ને એલ્ટિટ્યુડ સિકનેસમાં કેવું હોય ને કે તમને જે નથી થઈ રહ્યું ને એ પણ તમારા બ્રેનમાં તમને ફિલિંગ આવી રહી છે. તો હોઈ પણ શકતું હતું, પણ મને તો ખબર હતી અર્થક્વેક હતું. અને 5 સેકન્ડ પછી આખું ટેન્ટ, બધું ટેબલ, ચેર, બધું જ હલી રહ્યું છે એકદમ. અમને બધાને ખબર પડી ગઈ અર્થક્વેક છે. આ કઈ કોઈ સાઈડમાં કઈ ગ્લેશિયર નથી હલી રહ્યું, આ પૂરું અર્થક્વેક છે પ્રોપર. તો અમે બહાર આવી ગયા ક્વિકલી અને અમે લોકો બધા ગ્લેશિયર પર ઊભા હતા. હવે જે એવરેસ્ટ બેઝ કેમ્પ છે ને એ 2 કિલોમીટર લાંબો ગ્લેશિયર છે, એટલે અમે લોકો આઈસની ઉપર રહીએ. અમારી ટેન્ટ આઈસની ઉપર હોય, સ્નો અને આઈસના ઉપર જ હોય પૂરો ટેન્ટ. તો અમે બધા ગ્લેશિયર ઉપર ઊભા હતા અને મેં રાઈટ લેફ્ટ જોયું ને તો બધા ટેન્ટના બધા લોકો બહાર નીકળીને ઊભા છે. બધા લોકો કાંઈક તો થયું છે, કાંઈક મેજર થયું છે. અને એમ સોચો ને આપણે ઝૂલા ઉપર ઊભા હોય, જે ઝૂલો એક સાઈડથી બીજી સાઈડ આમ થઈ રહ્યો છે. એટલે એવી ફિલિંગ આવી રહી હતી ગ્લેશિયર ઉપર ઊભા રહીને. અને ધીસ વોઝ વન ઓફ ધ લાર્જેસ્ટ અર્થક્વેક જે નેપાળમાં થયું હતું. 7.9 મેગ્નિટ્યુડ અર્થક્વેક. 100 વર્ષમાં આવો અર્થક્વેક નહોતો આવ્યો અને અમે ઈ અર્થક્વેકના વચ્ચે હતા. ઘણા લોકોને શું થાય ને, અર્થક્વેક 5-10 સેકન્ડમાં વયું જાય. તમે ઘણા વિડીયો મળશે યુટ્યુબ ઉપર, જે નેપાળમાં પણ કઠમંડુમાં જે અર્થક્વેક આવ્યો હતો, 50-50, 60-60 સેકન્ડ ચાલ્યું આ અર્થક્વેક. ઠીક છે, 60 સેકન્ડ અર્થક્વેક ચાલ્યું અમારું. અને એના પછી એક કહું ને, આમ જાણે સન્નાટો છાઈ ગયો હતો આખા. કોઈના મોઢાથી એક અવાજ નહીં, કોઈ હલી નહોતું રહ્યું ક્યાંય પણ કંઈ કરવા માટે. અને ત્યારે એક લાઉડ, જાણે ક્યાંક મોટો જમ્બો બોમ્બ બ્લાસ્ટ થયો હોય ને એવો જોરદાર અવાજ આવ્યો. અર્થક્વેક પછી તો માઇન્ડમાં આવી તો ગયું કે આ એવલાન્ચ જ છે, કારણ કે આવો અવાજ ત્યારે જ આવે જ્યારે એવલાન્ચ થાય. હું તમને એક્સપ્લેન કરીશ એવલાન્ચ શું છે. બટ એ દિવસ પ્રોબ્લેમ શું હતો ને કે જ્યારે મેં બેઝ કેમ્પ પર આવ્યો ને તો બધી જગ્યા ક્લાઉડ હતું. ફોગ કેવું આપણો ફોગ આવી જાય તો જાણે આખા બેઝ કેમ્પ પર ફોગ જેવો માહોલ હતો. નહીં તો થાય રાઈટ, હાયર માઉન્ટેન પર છો, વધારે તો ટાઈમ ફોગ જ પડ્યો હોય, કારણ કે ક્લાઉડ્સ એકદમ, તમે ક્લાઉડ્સના બાજુમાં જ છો એકદમ. તો આખો ફોગ હતો. તો કોઈ માઉન્ટેન દેખાય નહીં અમને, પણ અવાજ છે ને એવરેસ્ટના સાઈડથી આવી રહ્યો હતો. તો બધા લોકો, અમે લોકો ઉભા રહીને એવરેસ્ટને જોઈ રહ્યા છે. અને અમને થયું કે હવે એવરેસ્ટના સાઈડથી એવલાન્ચ અમારા તરફ આવવાનો છે. પણ મનમાં શું હતું ને, 75 યર્સમાં આજ સુધી બેઝ કેમ્પ ઉપર કોઈને કાંઈ નથી થયું. તો મનમાં એક છે ને ઇન્વિન્સિબિલિટી વાળી ફિલિંગ પણ હતી. ભાઈ હું તો ઇન્વિન્સિબલ છું, કોઈ મને ટચ નહીં કરી શકે, હું મરવાનો નથી. એટલે કોન્ફિડન્સ હતો. હવે ઇન્સિડન્ટ થયો પછી ખબર પડી કે ઓવર કોન્ફિડન્સ હતો, પણ ત્યારે તો આમ અરે આપણું કોણ બધા મસ્તી કરી રહ્યા છે એકબીજા સાથે. અરે ये ग्लेशियर फट के अगर आ गया हॉलीवुड मूवी जैसे और हम अंदर घुस गए. બધા મસ્તી કરી રહ્યા છે પાછા ત્યાં ઊભા રહીને, હસી મજાક ચાલી રહ્યું છે અહીંયા, અને વાત આટલી સિરિયસ છે. અને એ મોમેન્ટ એવી અનયુઝ્યુઅલ ચીજ થઈ ને મારા જ સામે. હું આમ એવરેસ્ટની તરફ જોઈ રહ્યો છું અને જે આમ સામને ટીમ છે એ લોકો બધા પણ એવરેસ્ટની તરફ જ જોઈ રહ્યા હતા. પણ અચાનક એ લોકો બધા એવરેસ્ટની તરફ ભાગવા લાગ્યા. મેં કીધું કે ડેન્જર અગર એવરેસ્ટની તરફ હોય તો તમે ડેન્જરની તરફ શું કરવા ભાગો? તો મેક સેન્સ નથી કરતું. તો મેં તરત પાછળ જોયું, કારણ કે મને તો કાંઈ ગડબડ છે, કારણ કે એ લોકો ડેન્જરથી ભાગી રહ્યા છે, ડેન્જરની તરફ નથી ભાગી રહ્યા. તરત પાછળ જોયું, અને પાછળ જોયું ને, લેફ્ટ ઓફ ધ સ્કાયથી રાઇટ ઓફ ધ સ્કાય, પૂરું સ્કાયમાં ખાલી સ્નો એન્ડ આઈસ ભરેલું હતું. અને જાણે એક મોટો સ્નો અને આઈસનો સુનામી અમારી તરફ આવી રહ્યો છે. તમારી નજર ક્યાંય પણ પડે, આખા આકાશમાં ખાલી છે ને સ્નો અને આઈસ, અને બધું અમારી તરફ આવી રહ્યું છે. અને લેસ દેન 3 સેકન્ડ હવે. એવું નથી કે હું લેફ્ટ ભાગી શકું, એવું નથી કે હું રાઈટ ભાગી શકું, સમય જ નથી. અને એટલું લેટ ખબર પડી ને કે ભાગવાનો મોકો જ નથી હવે. તો પણ આવું જ્યારે ક્યારેક થાય તો હવે તમે તો શું ને એકદમ પેનિક થઈ જાય. અને જ્યારે મેં આ જોયું ને, I didn't think that I was going to die. મને 100% ખાતરી હતી હું મરી ગયો. તો એવું નહોતું કે મને શાયદ કંઈ થવાનું છે. મેં તો મારા બધા હાથ જોડીને પ્રેયર્સ કરી લીધા. ધીસ ઇઝ ઇટ, ટાઈમ આવી ગયો. લાઈફ નાની હતી પણ સારી હતી. જેટલું કરવું હતું શિદ્દતથી બધી ચીજો પર ટ્રાય મારી લીધી જ, પણ હવે જવાનો ટાઈમ આવી ગયો છે. ધીસ ઇઝ ઇટ. આને હું
યુ કેનોટ ડિફીટ નેચર, યુ કેનોટ આઉટરન નેચર. તમે કોઈ કાંઈ કરી ન શકો. અહીંયા યુ હેવ ટુ સરેન્ડર. હા, તમે ટ્રાય મારો બચવાની, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં મેન્ટલી તો સરેન્ડર કરી દીધું હતું. ધીસ ઇઝ માય લાઈફ ઇઝ ફિનિશ નાઉ. સો ક્વિકલી મારા બાજુમાં એક જર્મન માઉન્ટેનિયર હતો, એ ભાગીને તરત જઈને આની પાછળ છુપાઈ ગયો, ટેન્ટની પાછળ. તો હું પણ ઇન્સ્ટિંક્ટિવલી, રાઈટ, ત્યારે કંઈ તમે સોચી નથી રહ્યા, આટલામાં તમે મરવાના છો, તમે થોડી સોચવાના છો મેં એ કरूંગા, મેં એ કरूंગા, બી મેં એ કાંઈ સોચી નથી રહ્યા. જે કોઈ બીજું કરી રહ્યું ને તમે પણ એ જ કરી રહ્યા છો. સો ભાગીને હું પણ એ જર્મન માઉન્ટેનિયરની બાજુમાં છુપાઈ ગયો. અને મારા મગજમાં એ હતું કે હવે આ એવલાન્ચ આવશે અને અમારા પર પડશે અને અમે કમસે કમ 2-3 ફીટ સ્નોની અંદર દબાઈ જશું. હવે એવલાન્ચ કેવો હોય ને, અગર એનાલોજી આપી હોય તો ઘણીવાર લોકો આ ચારધામની યાત્રા કરવા જાય તો લેન્ડસ્લાઇડ જોઈએ બધી. તો લેન્ડસ્લાઇડમાં કેવી રીતે આખો મલબો પૂરો નીચે આવી જાય અને લોકો મલબાની નીચે જ પૂરા દબાઈ જાય. તો સ્નો અને આઈસ જ્યારે કોઈ માઉન્ટેન પરથી પૂરું તૂટીને નીચે આવે સેમ લેન્ડસ્લાઇડના વેમાં, તો એને એવલાન્ચ કહેવાય સ્નો અને આઈસના વર્લ્ડમાં. પણ એમાં થાય શું ને કે તમે 2-3 ફીટ સ્નો અને આઈસના અંદર દબાઈ ગયા. તો હવે કોઈ મને બોલે કે દબાઈ ગયા તો તમે ખોદીને ઉપર ના આવી શકો. પહેલાં તો જે એનું ઇમ્પેક્ટ પડે ને, એ ઇમ્પેક્ટથી જ તો તમે ઓલરેડી ધસાઈ જાઓ અંદર. અને તમે અગર 3-4 ફીટ અગર ધસાયેલા છો ને, તો આ જે સ્નો અને આઈસ છે ને, વિધિન મિનિટ્સ કોન્ક્રીટ બની જશે. એટલું હાર્ડ થઈ જશે, એટલું હાર્ડ થઈ જશે, તમે કાંઈ નહીં કરી શકો. ખોદવાની તો દૂરની વાત, યુ વિલ બી, તમે જિંદા ગળાઈને ત્યાં જ મરી જશો. જેટલા ટાઈમ તમારી બ્રેથ ચાલી રહી છે, બાકી તમે જિંદા ત્યાં મરી જવાના છો. આને આ એવલાન્ચ કહેવાય. સો મારું એક્સપેક્ટેશન શું હતું, આ આવશે આપણા ઉપર, પડશે, 3-4 ફીટ હશે, ગોન, લાઈફ ફિનિશ. દેટ ઇઝ વોટ. કારણ કે આ દેખાય એવું જ રહ્યું હતું. તમે યુટ્યુબ ઉપર વિડીયો કાઢીને જોઈ લેજો, તમને આખું આકાશ ભરાયેલું છે સ્નો અને આઈસથી, અને બધું તમારા પર જ પડવાનું છે, કે બીજે જવાનું નથી કંઈ આ બધું. તો હું જેને ટેન્ટની પાછળ, એ પ્લાસ્ટિકના ટેન્ટની પાછળ છુપાઈ ગયા. ખબર નહીં શું સોચી રહ્યા હતા, બટ તમે કહો ને દિમાગ ન ચાલે આવી બધા ટાઈમમાં તમારું. પણ અમે ત્યાં છુપાયેલા હતા અને આ બધો સ્નો અને આઈસ અમારા પર પડ્યો. બટ 10 સેકન્ડ પછી જોઉં છું તો બોડી પર ખાલી 2 ઇંચ સ્નો અને આઈસ. મેં કીધું અરે આ તો કંઈ ચમત્કાર થઈ ગયું. લાઈક અહીંયા તો ડેફિનેટલી નથી મરવાનું, આવું કંઈ ફીલ નથી થઈ રહ્યું, કારણ કે ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. તો નેક્સ્ટ ચીજ ખ્યાલ આવી ને કે શ્વાસ જ નથી લેવાતો. તો શ્વાસ લેવાની કોશિશ કરી ઘણી બધી, કારણ કે 2-3 મિનિટ થયું કે મે બી હું પેનિક થઈ ગયો છું, એટલે શ્વાસ લેવાનું આ થઈ નથી રહ્યું. પણ જેવું શ્વાસ લે ને તો એમ લાગે કે ક્યારે ખબર છે આપણું હિટ આ મોસ્કિટો મારવાની દવા લઈએ અને આપણે પૂરા રૂમમાં મારી દઈએ ને તમે અચાનક પછી રૂમમાં જાઓ તો તમે શ્વાસ જ ન લઈ શકો. તો એવી ફિલિંગ આવી રહી હતી ને કે શ્વાસ જ લઈએ છીએ તો અંદર સીધું કંઈક સ્નો અને આઈસ આવી જાય છે. અને એવું ફીલ થઈ રહ્યું હતું ને કોઈ કે જાણે પ્લાસ્ટિક બેગ મોઢા પર નાખી દીધી છે ને દબાઈ દીધું હોય, કોઈ મારવાની ટ્રાય કરી રહ્યું છે મને. પ્રેશર જ એટલું, એકદમ કંઈ સમજ જ નથી પડી રહી. તો પહેલાં એમ થોડું પેનિક થઈ રહ્યું છે, બટ એ પણ થોડોક 1-8 સેકન્ડ કામ ડાઉન થઈને પાછી શ્વાસ લેવાની ટ્રાય કરી, સેમ ફિલિંગ, શ્વાસ જ નથી લેવાઈ રહ્યું. અને ત્યારે મારો જે નેક્સ્ટ બાજુમાં જે ક્લાઇમ્બર હતો, જર્મન માઉન્ટેન, યોસ્ટ કબૂશ છે. તો યોસ્ટે કીધું, પોતાનો જેકેટ ખોલ્યો ને કીધું કે યુ કેન કમ ઇનસાઇડ માય જેકેટ એન્ડ બ્રીથ. હવે એ ટાઈમ કે હું સોચી નથી રહ્યો, કીધું તો મેં તો જેકેટમાં મોઢું નાખી દીધું, અને જેવું મોઢું નાખી દીધું જેકેટમાં તો એકચ્યુઅલી હું બ્રીથ કરી શકતો હતો સારી રીતે. સો એ પોતાના જેકેટની અંદર બ્રીથ કરી રહ્યો છે, હું એના જેકેટની અંદર બ્રીથ કરી રહ્યો છું, અને આ સાઈડથી એક જેપનીઝ માઉન્ટેનિયર તારો યામાગાટા કરી રહ્યો હતો, જે એના જેકેટમાં આ સાઈડમાં બ્રીથ કરી રહ્યો છે. તો અમે 3 જણા એના જેકેટમાં બ્રીથ કરી રહ્યા હતા એ ટાઈમ પર. અને એનો એક હાથ ઉપર હતો અને પોતાના આઈફોનથી આખો ફૂટેજ કેપ્ચર કરી એ પૂરા એવલાન્ચની, જે આ બધું થયું. તો એવલાન્ચ પૂરો પાસ થઈ ગયો અમારા ઉપર. અને એકચ્યુઅલી થયું શું હતું કે એવરેસ્ટના ઓપોઝિટ પાછળની સાઈડ, મતલબ ડાયગનલી અમારા પાછળની સાઈડ એ પર્સપેક્ટિવથી એક માઉન્ટેન છે જેનું નામ છે પુમોરી. અને પુમોરીને બોલ્યું જાય ઇટ ઇઝ ધ ડોટર ઓફ એવરેસ્ટ. એકદમ બ્યુટિફુલ સ્પેક્ટેક્યુલર માઉન્ટેન છે, જમ્બો એકદમ. અને એના પર એક મોટો, લાઈક આમ વિશાલ પણ છે ને અંડરસ્ટેટમેન્ટ કહેવાય, એટલો મોટો બ્લોક ઓફ સ્નો એન્ડ આઈસ
એના ટોપની બાજુમાંથી આખો ડિસલોજ થઈ ગયો અર્થક્વેકના વજહથી, અને એ આખો નીચે પડી ગયો. અને જ્યારે નીચે પડ્યો, ગ્રાઉન્ડ ઉપર ટકરાયો, તો જાણે બોમ્બ બ્લાસ્ટમાં કેવી તો એક શોકવેવ આવે, તો એ આખો શોકવેવ આવ્યો. અને એ શોકવેવમાં ઘણું બધું સ્નો એન્ડ આઈસ આવ્યું, અને એ શોકવેવ આખી બેઝ કેમ્પને પાસ થયું. તો જે અમારા ઉપર આવ્યું ને, તો એ ઓલમોસ્ટ એમાં છે ને એર નથી શ્વાસ લેવાની, એટલે હું થોડો સ્ટ્રગલ કરી રહ્યો હતો. અને અમને અવાજ કેમ એવરેસ્ટની તરફથી આવી રહ્યો હતું, કારણ કે એટલો મોટો બ્લોક ઓફ સ્નો એન્ડ આઈસ હતો ને, જ્યારે પડ્યો અને જેનો અવાજ હતો ને, એ અવાજ એવરેસ્ટની તરફથી એકો થઈને આવી રહ્યો હતો અમારા ઉપર. એટલે અમે બધા કન્ફ્યુઝ હતા, એટલે બધા એવરેસ્ટ સાઈડ જોતા હતા, બધા એવરેસ્ટ સાઈડ જોઈ રહ્યા હતા, ક્યાં કંઈક થયું છે, કારણ કે એકો અમને એવરેસ્ટ સાઈડથી આવી રહ્યો હતો. રાઈટ. અને આ જે થયું ને, તો એના પછી અમે તો તરત ઊભા થયા. અને તમને કહું, એક બિફોર અને આફ્ટર પિક્ચર કરીને અગર બેઝ કેમ્પનો, તો બિફોરમાં કમસે કમ ઓન એની ગિવન ડે 1000 થી 1200 જણા હોય આ 2 કિલોમીટર લોંગ બેઝ કેમ્પના ગ્લેશિયર ઉપર. અને આફ્ટર તમને એમ લાગે ને આખું ફ્લેટ, એક ઊભો ટેન્ટ નહીં. અમારી કેમ્પ સાઇટ હતી, તો એક ટિપિકલ કેમ્પ સાઇટમાં કેવું હોય ને, એક ડાઇનિંગ ટેન્ટ હોય, એક કિચન ટેન્ટ હોય, પછી એક સ્ટોરેજ ટેન્ટ હોય, પછી બધા ઇન્ડિવિજ્યુઅલ ક્લાઇમ્બરના પોતાના ટેન્ટ હોય, ઇન્ડિવિજ્યુઅલ શેરપાના પોતાના ટેન્ટ હોય. બધા ટેન્ટ ફ્લેટ આઉટ ખતમ થઈ ગયા હતા, એક્સેપ્ટ ડાઇનિંગ ટેન્ટ, જેની અંદર 5 શેરપા ઊભા રહીને ડાઇનિંગ ટેન્ટને પકડીને ઊભા હતા. કિચન ટેન્ટ. અને એમાં પણ 2 મોટા હોલ થઈ ગયા હતા, કારણ કે છે ને કોઈ કે ભૂલમાં ઝીપર થોડી નીચે ઓપન રાખી, તો આખા ઝીપરની બાજુમાં બધું ફાટી ગયું. અને ઇવન તો કિચન ટેન્ટ આખો ઊભો હતો, પણ અંદર આખો સ્નો, આઈસ અને મલબો જે ભરાઈ ગયો હતો, બટ લકીલી ઊભો હતો. અને એક ગેસ સ્ટવ અમારો બચી ગયો. અને અમે જેવા ઊભા થઈને આજે બધું જોયું ને, તમને એમ લાગે કે તમે વોરઝોનમાં આવી ગયા છો. લોકો બધા આવી રહ્યા છે, કોઈના હાથ તૂટેલા, કોઈના પગ તૂટેલા, કોઈને મોઢા ઉપર લાગી ગયું છે. અને 21 જણા મરી ગયા બેઝ કેમ્પ ઉપર. બેઝ કેમ્પ ઉપર જ. હા, 2014માં 17 શેરપા મરી ગયા હતા ઓલા જે આઈસના એવલાન્ચમાં. અને અહીંયા 21 જણા મરી ગયા બેઝ કેમ્પ ઉપર. કોઈ ક્લાઇમ્બિંગમાં પણ નહીં, ઉપર તો કોઈ હતું જ નહીં, નીચે જ 21 જણા મરી ગયા. અને 100 થી વધારે જણા ઇન્જર થઈ ગયા હતા ખરાબ રીતે. અને ઇન્જરીની અગર તમને કહું, હવે મેં તમને કીધું આ શોકવેવ આવ્યો હતો, તો શોકવેવના વજહથી શું થયું ને, ઘણા બધા છે ને ટેન્ટ છે ને હવામાં ઉડી ગયા હતા. હવે જેવી રીતે જ્યાં મારી કેમ્પ સાઇટ હતી ને, તો મારા કેમ્પ સાઇટથી 50 કે 60 ફીટ દૂર જે કેમ્પ સાઇટ હતી ને, એ કેમ્પ સાઇટમાં એક ટેન્ટ છે ને 1/2 કિલોમીટર ઉડીને છે ને આઈસફિલ્ડની અંદર જઈને ક્રેશ થઈ ગયો હતો. એવી રીતે લોકો મર્યા છે. જઈને લોકોના ટેન્ટમાંથી જ્યારે રેસ્ક્યુ કરવા ગયા ને, તો હાથ પગ બધા તૂટીને બોડીને આખા ખરાબ ડિસફિગર થઈ ગઈ હતી. એવી ખરાબ રીતે લોકો મર્યા છે આ ઇન્સિડન્ટમાં. ટ્રોમા ઇન્જરીઝ થઈ છે મોસ્ટલી. બધાને જાણે પથ્થર લાગી ગયા હોય, કારણ કે આ બધું ઉડતું આવ્યું ને. ઘણા તો અમે પ્રેશર કુકરના ઢક્કન અને કોઈના જૂતા અને ટેન્ટના પોલ અને સળિયા અને શું જોયું છે બધે જગ્યા. આખા બેઝ કેમ્પનું જેટલું એરિયા જોઈએ ને, એ બધું આ બધી ચીજોથી ફેલાઈ ગયું હતું. એકદમ ખરાબ સિચ્યુએશનમાં હતું બધું. અને જ્યારે ખ્યાલ આવ્યો કે આટલા લોકો મરી ગયા છે, સો ઓનેસ્ટલી મારું તો કેવું થિંકિંગ હતું ને, કે અહીંયા આપણી આ હાલત છે, તો તમે સોચો હજી બાકી નેપાળમાં શું હાલત હશે. લકીલી અમારા પાસે સેટેલાઇટ ફોન હતો, તો અમે સેટેલાઇટ ફોનથી નેપાળ કાઠમંડુ ફોન કરી શક્યા. ત્યાં ખબર પડી ઓલમોસ્ટ 10,000 લોકો મરી ગયા છે. 10,000. આખી 10, 15, 100, 200 જણાની વાત નથી, 1000 જણાની 10,000 લોકો મરી ગયા છે. અને ઇનિશિયલ એસ્ટિમેટ્સમાં તો 5 લાખ લોકોના ઘર તૂટી ગયા છે અને લોકો રસ્તા પર રહી રહ્યા છે. તો ધીસ વોઝ નોટ અ માઉન્ટેનિયરિંગ ટ્રેજેડી, આ હ્યુમેનિટેરિયન ટ્રેજેડી હતી. અને હું તો શું સોચી રહ્યો હતો કે મારા શેરપા લોકોના પણ, શેરપા, કુક, હેલ્પર, પોર્ટર, બધાના ઘર તૂટી જ ગયા હશે. બધાના માણસો પણ કોઈક મર્યું જ હશે. હમણાં આપણે માઉન્ટેન ચડવું જોઈએ કે હમણાં આપણે લોકોને સંભાળવું જોઈએ? સો મેં અને મારા શેરપા તો ડિસાઇડ કરું, આપણો એક્સપિડિશન કેન્સલ, આપણે અહીંયાથી યુટર્ન મારીને આપણે ભાઈ જઈએ છીએ ઘરે. અગેન નેક્સ્ટ યર. અહીંયા કોઈ રહેવામાં કોઈ પોઈન્ટ નથી. ઠીક છે, સેમ ચીજ મારું ઈ જ ફંડો, રાઈટ? આ વર્ષ તો ઓનેસ્ટલી સ્પીકિંગ એવલાન્ચમાં, પહેલાં એવલાન્ચ એવો નહીં આવ્યો. એવલાન્ચ એવો આવ્યો તો હું 100% અહીંયા ન હોત. ત્યાં જ મારી ડેડ બોડી મળત થોડા દિવસો પછી, જ્યારે બધું મેલ્ટ થઈ જાત. અમારી નહીં, કમસે કમ
500-800 ડેડ બોડીઝ મળત અગર આ પ્રોપર એવલાન્ચ હોત તો. બધા હોલસમ બધા ડેડ થઈ ગયા હોત ત્યાં. એના પછી શ્વાસ નહોતા લઈ શક્યા, એ ઇશ્યુ નહીં થયો. કોઈ ટ્રોમા ઇન્જરી નહીં થઈ, ખરોચ પણ નહીં આવી બોડી ઉપર. તો હું તો ઓનેસ્ટલી માનું છું કે માઉન્ટને મને 100% સેકન્ડ લાઈફ દીધી, 100% મારો રિબર્થ કર્યો. તો એના પછી તો મારું કેવું હતું ને કે બોસ માઉન્ટને ચાન્સ આપ્યો છે, લેટ્સ ગો હોમ. આપણે પાછા આવીને ક્યારે પણ આ માઉન્ટન કરી શકીએ. સો મારો કોન્સેપ્ટ તો ઈ જ છે કે માઉન્ટન તો ત્યાં જ છે. બોનસ લાઈફ મળી છે, બોનસ લાઈફને સારી રીતે જીવીએ. હવે ઘણીવાર કેવું થાય ને લાઈફમાં તમે હા ચાલશે યાર, થશે યાર, થઈ જશે, આ ગોલ્સ પૂરા થઈ જશે, કરી લેશું, અને તમે ક્યારેક થ્રુ મોશન્સ જવાનું ચાલુ કરી દો લાઈફમાં. પણ આ ઇન્સિડન્ટ થયો ને એના પછી મારું હતું ને બોસ સેકન્ડ ચાન્સ મળ્યો છે એટ લાઈફ. ઘણા બધા લોકોને નથી મળતો આ વર્લ્ડમાં. તો લેટ્સ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. અને દેટ હેઝ બીન માય એટીટ્યુડ એ દિવસથી. પણ અમે બધા લોકો કેન્સલ કરીને વયા ગયા. લકીલી બીજા બધા એક્સપિડિશન્સે પણ સેમ ડિસિઝન કર્યો, બધા લોકો કેન્સલ કરીને પાછા વયા ગયા. ઓલ ક્લાઇમ્બિંગ ઇન ઇન્ડિયા, તિબેટ, નેપાલ બધું કેન્સલ થઈ ગયું. એ સિઝન પૂરી કેન્સલ થઈ ગઈ, ફ્રોમ એવરી એંગલ કેન્સલ થઈ ગઈ. બધા ઘરે ગયા અને દેટ વોઝ અ રાઇટ ડિસિઝન ઇન માય ઓપિનિયન. કારણ કે ઓનેસ્ટલી નેપાલ had to rebuild. Nepal had to focus on coming back up. તો અમે લોકો બધા ઘરે ગયા અને આઈ સેડ પાછા આવશું નેક્સ્ટ યર પાછા આવશું. કુંતલભાઈ, તો આ જે બધી તમે સ્ટોરીઝની બધી તમે વાત કરી, તમારા જે એક્સપિરિયન્સની વાત કરી, બરાબર, તો એના પરથી મારે એક ક્વેશ્ચન છે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર સૌથી વધારે ડેથ ક્યાં થતી હશે અને શું કામ થતી હશે? રાઈટ. તો માઉન્ટ એવરેસ્ટમાં મેઇનલી 2 એરિયાઝ છે જ્યાં સૌથી મેક્સિમમ ડેથ થાય છે. ઓકે. અને પેલો એરિયા છે ખુંબુ આઈસફોલ, જે બેઝ કેમ્પથી કેમ્પ 1 ની વચ્ચે છે. એટલે લિટરલી સ્ટાર્ટિંગ ઓફ યોર ક્લાઇમ્બ અને ઇટ્સ ગોઈંગ ટુ બી ધ રિસ્કીએસ્ટ પોર્શન ઓફ ધ ક્લાઇમ્બ. કેમ એવું ત્યાં સ્ટાર્ટિંગ માં જ? તો મેં તમને કીધું ને કે ઓલું આખું જે સિચ્યુએશન છે. ઓકે. હા. કારણ કે તમારા હાથમાં જ કઈ નથી. કોઈ બ્લોક તમારા ઉપર પડી ગયો, ઉપરથી પડી ગયો તો તમારા હાથમાં જે કીધું આખું ટિલ્ટ ઉપર આખું છે અને હાઈટ વાળા જે એવરીડે મૂવ થયા કરે છે, જે સ્લાઇડ થયા રાખે છે. ઇમેજિન કરો તમે હાજે ગયા અને રસ્તો એક હતો, 5 દિવસ પછી તમે પાછા નીચે આવ્યા, રસ્તો પૂરો ચેન્જ થઈ ગયો છે. કારણ કે આ તો રિવર પૂરી નીચે ફ્લો થઈ ગઈ છે. ફ્રોઝન રિવર છે પણ હજી પણ છે તો આમ જ ને, ટિલ્ટ ઉપર, તો નીચે તો જવાની જ છે, મૂવ થવાની જ છે, અને પૂરો રસ્તો ચેન્જ થઈ જાય ઘણીવાર. અને આમાં કેવું હોય ને, આ રિવરમાં આ પૂરું ગ્લેશિએટેડ સિસ્ટમ છે. તો એમાં કેવું છે ને કે જ્યારે રિવર ફ્લેટ હોય ને, આખી ગ્લેશિયર ફ્લેટ હોય ને ત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે ગ્લેશિયર બેન્ડ થઈને નીચે જાય ને તેમાં પૂરા ક્રેક આવી જાય. અને આ જે ક્રેક આવી જાય ને, આ ક્રેક બહુ મોટા હોય. તો અગર મને ક્રેકના એક સાઈડથી બીજી સાઈડ ક્રોસ કરવું છે ને, તેમાં 5 લેડર લગાડવી પડે મને. એટલા મોટા ક્રેક હોય? એટલા મોટા ક્રેક હોય. 5 લેડર એક સાથે બાંધે પૂરી, અને એ લેડરને એ લોકો એક સાઈડ ઓફ ધ ક્રેકથી બીજા સાઈડ ઓફ ધ ક્રેક પર મોકલાવે. પછી બંને સાઈડ પૂરી ફિક્સ કરવી પડે, એની ઉપર પૂરી રોપ લગાડવી પડે. અને અમે લોકો રોપ પકડીએ અને અમારા જે સ્પાઇક્સ, અમારા બૂટ ઉપર જે સ્પાઇક્સ લાગેલા હોય, તો અમે લેડર ઉપર એક શાંતિથી આવી રીતે પગ મૂકીને જઈએ. ઘણીવાર કેવું થાય ને કે આ ક્રેક્સ અગર નાના હોય ને, તો આ ક્રેક્સની ઉપર અગર આઈસફોલ થઈ ગયો ને કે સ્નોફોલ થઈ ગયો ને, તો એ ક્રેક્સ છે ને પૂરો ભરાઈ જાય. પ્રોબ્લેમ શું છે ને, ખાલી હોલો છે. ઉપર ખાલી 1 ઇંચ ભરાયો છે, નીચે તો 500 ફીટનો ફોલ છે ખાલી છે. અગર તમે રોપમાંથી 1 સેકન્ડ માટે પણ હટ્યા, અને તમે ફોર એક્ઝામ્પલ હું તમને 2021 કે 22નું કોવિડના ટાઈમનું એક એક્સપિડિશન છે. એમાં જે શેરપાએ મારી સાથે 2016માં પોતાનું પહેલું એવરેસ્ટનું સમિટ કર્યું હતું, એનું નામ છે પેમ્બા તાશી. એ મારી સાથે પોતાનું પહેલું સમિટ કર્યું હતું. તો એના પછી તો ઘણો સારો શેરપા બની ગયો, ઘણા બીજા બધા માઉન્ટેન્સ ચડી આવ્યો અને ઘણું સારું કરિયરગ્રાફ હતું. 2021 કે 22ની જ વાત છે. કેમ્પ 1માં થોડુંક નીચે બધા બેઠા હતા. એ કીધું કે હું થોડુંક સાઈડમાં જઈને બાથરૂમ કરીને આવું છું, પાછો આવ્યો જ નહીં ક્યારે. અને ખબર પડી કે આવાજ હોલમાં પડી ગયો. તો તમે ચાલતા જાઓ અને તમને ખબર પણ ન પડે કે અહીંયા કાંઈ પ્રોબ્લેમ છે. અને રોપ તો છે નહીં, કારણ કે તમે રોપથી હટીને બાથરૂમ કરવા ગયા છો સાઈડમાં, અને ચાલવા ગયો ને એને આઈડિયા નહીં આવ્યો અને પગ મૂક્યો અને એ પૂરો કોલેપ્સ થઈ ગયો અને અંદર જઈને પડી ગયો. અને તમે
આ તો ક્રેવાસ જે હોય અને ક્રેવાસ કહેવાય, આ જે ગેપ છે એને ક્રેવાસ કહેવાય. આ ક્રેવાસ તો ઘણીવાર 40 ફીટ પણ ડીપ હોઈ શકે, 400 ફીટ પણ ડીપ હોઈ શકે. તમે 40, 50, 60 ફીટ નીચે પડ્યા, તમારો તો હાથ પગ ભાંગીને તમને ટકલું પડ્યું, તમે તો ત્યાં ને ત્યાં ડેડ. અને અગર કોઈક એવી જગ્યાના ક્રેવાસમાં પડી ગયા અને પાછું ઉપર સ્નો આવી ગયું તો કોઈને ખબર પણ નહીં પડે તમે ક્યાં છો, નીચે કોઈ છે, ગયા તમે તો. અગર તમે જિંદા પણ છો તો કેટલા દિવસ તમે ત્યાં અંદર રહી શકશો ખાયા પીયા વગર? રેસ્ક્યુ નહીં આવ્યું કે કોઈને ખબર જ નહીં પડી તમે ક્યાં ગયા છો, ડેડ. તો આની સાથે આ થઈ ગયું. સો આ સેક્શનમાં ઘણી ડેથ્સ થઈ છે. ઓલમોસ્ટ આઈ ફીલ 150 જેટલી ડેથ્સ થઈ છે આ જ સેક્શનમાં. અને મેજોરિટી શેરપા લોકોને ડેથ થઈ છે, કારણ કે શેરપા લોકોનું સૌથી હાઈએસ્ટ રિસ્ક કામ છે. આ સેક્શન થ્રુ એ લોકોને ઉપર નીચે કમસે કમ 10 થી 12 વાર કરવું પડે એક એક્સપિડિશનમાં. કમ્પેર ટુ અગર મારી સિચ્યુએશન એ લો, મને ખાલી 4 વાર કરવું પડે ક્લાઇમ્બરને. એને 10 થી 12 વાર કરવું પડે, કારણ કે એને સામાન પહોંચાડવા જવું પડે, 2-3 વાર સામાન પહોંચાડવા જવું પડે. એનો મતલબ નીચે પણ પાછું 2-3 વાર આવવું પડે. અને પછી એક્સપિડિશન ફિનિશ થઈ ગયો પછી સામાન પાછો લઈને પાછું નીચે લઈ આવવા જવું પડે. એટલે એટલું રિસ્ક છે એ લોકોનું. અને એ લોકો મેક્સિમમ ટાઈમ જાય તો એ લોકોની ડેથ ઘણી થઈ છે અહીંયા. અને સેકન્ડ સેક્શન છે કેમ્પ 4 સાઉથ કોલ, જે 8000 મીટર છે એના ઉપર. ઓકે, જે ડેથ ઝોન કહેવાય છે. જે ડેથ ઝોન કહેવાય છે. હવે 26000 ફીટ કે 8000 મીટર, આ શું છે ને, આ કોઈ એવી કઈ સ્ટ્રિક્ટ લાઈન નથી કે હું 7999 પર છું અને હવે 8001 મીટર પર પહોંચી ગયો, હવે હું ડેથ ઝોનની અંદર આવી. એક ઇમેજિનરી ઝોન છે, ઝોન કહેવાય છે. એટલે એને લાઈન નથી કહેવાતું, એક ઝોન છે. જે ઝોનમાં કેવું છે ને કે હ્યુમન બોડીઝ નેચરલી પણ એક્લેમેટાઇઝ નથી કરી શકતી. અને અગર તમે ઓક્સિજન પણ લો ને, જેવી તમે બધા ક્લાઇમ્બર્સ ઓક્સિજન લઈએ, તો ઓક્સિજન પણ લો ને તો પણ એક્લેમેટાઇઝ નથી થતી આ લાઈન, આ ઝોનમાં. તો એમાં કેવું થાય ને, તમે જેવા ઝોનની અંદર પહોંચ્યા, યુ હેવ ટુ ક્વિકલી ક્લાઇમ્બ ટુ ધ ટોપ, ગેટ બેક ડાઉન અને ત્યાંથી બહાર નીકળો. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કરવાનું. જેટલો ટાઈમ તમે ડેથ ઝોનની અંદર સ્પેન્ડ કરશો એટલો ટાઈમ વધારે ચાન્સ છે કે તમારી ડેથ થઈ જવાની છે. હવે આમાં મેઇન પ્રોબ્લેમ શું થાય ખબર છે? ક્લાઇમ્બર્સ બધા ચડવાનું સ્ટાર્ટ કરે અને બધા છે ને મોટો ગોલ લઈને આવ્યા છે. એવરેસ્ટ મારી લાઈફનો સૌથી મોટો ગોલ છે. કેટલા ક્લાઇમ્બર્સ તો જોશો ઘર ગીરવી રાખી આવ્યા છે, પોતાની વાઈફના ગહેના ગીરવી રાખી આવ્યા છે. અને કેટલું, એક જેવી તમારા વેસ્ટ બેંગોલના ટ્રક ડ્રાઈવર હતા, ઘર ગીરવી, વાઈફના ગહેના ગીરવી, બધું ગીરવી રાખીને આવ્યા છે. ટ્રક ડ્રાઈવર છે, ક્યાં એક ટાઈમ એવરેસ્ટ ચડવાના 30 થી 35 લાખ રૂપિયાની જરૂર પડે. કાંઈ 30 થી 35 લાખ રૂપિયા કંઈ નાની અમાઉન્ટ નથી કે ક્યારે પણ કાઢીને તમે એવરેસ્ટ ચડવા વયા ગયા, રાઈટ? કે એટલું ઇઝી નથી. પ્લસ ટ્રેનિંગનો આટલો ખર્ચો, ટાઈમનો આટલો, હર ચીજમાં કમિટમેન્ટ છે એવરેસ્ટ ચડવામાં. તો ઘણીવાર કેવું થાય કે બધા એકદમ, મારી પાસે એક જ ચાન્સ છે, આ ચાન્સમાં અગર હું એવરેસ્ટ પર નહીં પહોંચ્યો ને તો કાંઈ થઈ જશે, આટલું બધું હું લોન લઈને આવ્યો છું, હું શું કરીશ? એટલે ઘણા લોકોનો માઇન્ડસેટ પણ બહુ ડિફરન્ટ હોય જ્યારે એ લોકો એવરેસ્ટ પર આવ્યા હોય. તો હવે એમાં થાય શું ને કે એ લોકોને બાય હુક ઓર બાય ક્રૂક મને એવરેસ્ટના ટોપ પર પહોંચવું જ છે. આ કંઈ આપણે ડિસાઇડ નથી કરવાના કે આપણે એવરેસ્ટના ટોપ પર પહોંચવાના છે. એવરેસ્ટ ડિસાઇડ કરવાનું છે કે આપણે પહોંચવાના છે કે નથી પહોંચવાના. વેધર ખરાબ હશે, સિચ્યુએશન ખરાબ હશે, તમારી તબિયત ખરાબ હશે તો નહીં પહોંચો. અને યુ શુડ બી રેડી ટુ એક્સેપ્ટ કે આપણે નહીં પહોંચીએ. ત્યારે ડિસિઝન લેવું પડે તો લઈ લેવું પડે. પણ હવે આમાં થાય શું, લોકો ચડે અને એમ સોચીને ચડે કે આ તો વન વે જર્ની છે, હું પૂરી મારી મેન્ટલ અને ફિઝિકલ એનર્જી લગાડી દઈશ ઉપર ચડવામાં, એકવાર ચડી ગયો પછી નીચે તો ઉતરી જ જશું. એવી રીતે ન થાય. કંઈ એનર્જી તમે કંઈથી લઈ નથી આવવાના. તમને પ્લાનિંગ કરીને જવું પડે કે આ 2-વે જર્ની છે, કે હું મારી 60 to 70% એનર્જી ઉપર જવામાં લગાડીશ અને બાકી રિઝર્વમાં ઘણી બધી એનર્જી રાખીશ કે હું નીચે પણ ઉતરી શકું. કારણ કે ક્લાઇમ્બિંગ ટુ ધ ટોપ ઓપ્શનલ વસ્તુ છે. મેકિંગ ઇટ બેક ડાઉન ઘરે ઇન વન પીસ અલાઇવ, તમારા આંગળીઓ અને તમારી પગની આંગળી સાથે, આ 100% જરૂરી છે. લોકો શું સોચીને જાય, ચડી ગયા તો ચડી ગયા, એવી રીતે નહીં, પાછું આવવાનું છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણીવાર શું થાય, ઉપર તો પહોંચી ગયા, હવે ટોપ પર પહોંચી ગયા,
નીચે ઉતરતા વખતે એનર્જી જ નથી. તો ઘણીવાર શું થાય ને, આવામાં મિસ્ટેક્સ થાય. તમારામાં પાસે ફોકસ નથી, તમારા પાસે એનર્જી નથી, અને તમે ઉપર ચડતા હો ને તમે પડો ને તો ક્યારેક આસપાસ જ પડો. પણ જ્યારે નીચે જઈ રહ્યા છો ને તમે પડો ને તો તમે બહુ દૂર દૂર સુધી પડી શકો, બહુ ખરાબ રીતે પડી શકો, રૂટથી ઓફ થઈને પડી શકો, ને ઘણી મિસ્ટેક્સ થઈ શકે. અને આમાં એવરેસ્ટ પર શું છે ખબર છે, 28,800 ફીટ ઉપર સમજો પડી ગયા ને એન્કલ ટ્વિસ્ટ થઈ ગયો, તમે ડેડ બોડી છો. તમે પોતાના પર ન ચાલી શકો તો તમે ડેડ બોડી છો એવરેસ્ટ ઉપર. એવરેસ્ટ નાની મિસ્ટેક્સ પણ ફરગીવ નહીં કરે તમારી, કાંઈ ફરગીવ નહીં કરે એવરેસ્ટ. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ એક રાઉન્ડ ટ્રીપ સોચીને જ તમે ક્લાઇમ્બ કરો. પણ મેક્સિમમ ડેથ્સ આ ઝોનમાં શું કરવા થાય છે કે લોકો છે ને આને વન વે ટ્રીપ સમજીને જાય છે. આપણે ઉપર પહોંચી જશું પછી देखा जाएगा, देखा नहीं जाएगा, देखा जाएगा करके गए तो देखा ही जाएगा, फिर आपका वही हो जाएगा, વનવેજ થઈ જશે, વનવેજ થઈ જશે, પછી ક્યારે પાછા નહીં આવો તમે નીચે. આ મેજર પ્રોબ્લેમ થાય. હવે મેં એવરેસ્ટ ક્લાઇમ્બ 2 વાર એવરેસ્ટ ક્લાઇમ્બ કરી નાખ્યું છે, બંને નોર્થ અને સાઉથ સાઈડથી. તમે ક્યારે 14 અને 15 ટ્રાય કરી, બરોબર, એમાં અટેમ્પ્ટ કર્યું, અને 16 પહેલો સમિટ કર્યો અને 19 બીજો સમિટ કર્યો. સેકન્ડ કર્યો. ઓકે. તો ઘણીવાર શું થાય, મને સોશિયલ મીડિયા પર બહુ મેસેજીસ આવે કે કુંતલ વી વોન્ટ ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. તો હું પહેલાં તો બહુ ફોન લેતો હતો બધાના, અને બહુ લોકો સાથે વાતો કરતો હતો, એસે કરો, એ કરો, વો કરો. તો એક ભાઈએ મને ફોન કર્યો, ભાઈ મને કહે કે कुंतल मैं एवरेस्ट के लिए मरने को तैयार हूँ. तो ई पर्सन ने ई दिवसे मारो एटलो गुस्सो આવી ગયો ને મને, मैं ई पर्सन ने मोड़ा पर कीधું तुम एवरेस्ट पे मरने वाले हो. इस एटीट्यूड के साथ अगर माउंटेन पे जाओगे ना, दैट आई एम रेडी टू डाई फॉर एवरेस्ट, देन यू विल डाई फॉर एवरेस्ट. एटीट्यूड એવો ન હોવો જોઈએ કે આઈ વોન્ટ ટુ લીવ ફોર એવરેસ્ટ, એન્ડ આઈ વોન્ટ ટુ લીવ ફોર માય ફેમિલી, એન્ડ આઈ વોન્ટ ટુ લીવ ફોર માય ડ્રીમ્સ. पर लोगों आવું છે ને, मैं तो मरने के लिए रेडी हूँ. क्यों? एक पहाड़ के लिए मरने को रेडी हो, पूरी जिंदगी फुल स्टॉप करने को रेडी हो एक पहाड़ के लिए. ऐसा क्या है उस पहाड़ में? મારો ક્વેશ્ચન છે, શું છે એ પહાડમાં કે તમે મરવા રેડી છો એ પહાડ માટે? તો મારો લોજિક તો બહુ જ ક્લિયર હતો ડે 1 થી કે નીચે આવવાનું ઇમ્પોર્ટન્ટ છે. ઉપર પહોંચ્યા તો પહોંચ્યા, નહીં પહોંચ્યા તો પાછા આવીને હું તો ટ્રાય કરતો રહીશ. કોઈ કહે છે ને, મને એવરેસ્ટ પછી બહુ બધા ટોક્સ પણ જોવા મળ્યા હતા. તો કોઈકે મને કીધું, એક ટોકમાં ગયો તો ગુજરાતી લોકોને ટોક દીધો હતો, તો એન્ડમાં કોઈકે એક ડાયલોગ માર્યો ઉઠીને કે ડાયો માણસ હિસ્ટ્રી વાંચે અને ગાંડો માણસ હિસ્ટ્રી બનાવે. તમે ગાંડા માણસ છો. મેં કીધું હું ગાંડો માણસ જ છું, હું પાછો જઈશ અને હું છોડીશ નહીં. કારણ કે આ પણ આઈ ફીલ આપણા ગુજરાતીઝમાં એક ટ્રેટ છે કે આપણે ક્યારેક ગિવઅપ ન કરીએ, લાગી જાઓ કોઈ ચીજની પાછળ. તો યુ નો ઈ ટ્રેટ મારામાં તો ઇનબિલ્ડ છે ઈ ટ્રેટ. સો મારું તો ક્લિયર હતું, મરવું નથી. કારણ કે અગર મરી ગયા તો પાછી ટ્રાય નહીં મારી શકીએ. તો એટલે માટે નહીં મરું, કારણ કે હું પાછી ટ્રાય કરી શકું. સો ઈ માઇન્ડસેટ લઈને ગયો છું હું આખો ટાઈમ. અને હું મારા બધા ક્લાઇમ્બર્સ, જેટલા લોકો પણ મને પૂછે, હું બધા લોકોને આ એડવાઇસ દઉં કે ઇટ્સ અ 2-way ટ્રીપ. અને આ બહુ મિસ્ટેક્સ, એવી સ્ટોરીઓ સાંભળી છે. એક ક્લાઇમ્બરની સ્ટોરી સાંભળી હતી કે કાંઈ નામ નહીં લઈશ, કોઈ નેશનાલિટી નથી બોલવાનો, કાંઈ જ નથી બોલવાનો, કારણ કે ક્યાંય શેર નથી કર્યું ગયું. ઓકે. પણ ક્લાઇમ્બર 28,700 ફીટથી પોતાની વાઇફને સેટેલાઇટ ફોન પર મેસેજ લખ્યો કે આઈ એમ નોટ કમિંગ બેક. પ્લીઝ યુ નો મારા પર ઓલું નહીં કરતા. અને શેરપાએ નીચે આવીને જે સર્કલ્સમાં જે સ્ટોરી શેર કરી કે પોતાને રોપથી નીકાળ્યો અને ત્યાંથી કૂદી ગયા ભાઈ તિબેટ સાઈડમાં, જાતે કરીને. કારણ કે તમે જ્યારે તમને એલ્ટિટ્યૂડ સિકનેસ થાય અને તમને હલુસિનેટ કરવાની સ્ટાર્ટ કરો ને, તમારા હાથ, યુ આર નોટ યુ, તમે પોતે છો જ નહીં. પોતાની બોડી પોતાના કંટ્રોલમાં જ નથી. તમે શું દેખાઈ રહ્યું છે, તમે શું ફીલ કરી રહ્યા છો, કાંઈ ખબર નથી. ઇમેજિન કરો, આવો મેસેજ ટાઈપ કર્યો, થોડુંક રાખી લીધું હોત તો શાયદ નીચે પહોંચી ગયા હોતા આજે, રાઈટ? બટ હવે હર વરસ થાય છે. આ 1 વર્ષની વાત નથી, રાઈટ? હર વરસ એવરી યર લોકો મરે છે એવરેસ્ટ ઉપર આવી રીતે જ.
એટલે આ તમે જે કીધું એલ્ટિટ્યુડ સિકનેસ, એટલે એ હાઇટ ઉપર વધારે ટાઈમ રહેવાથી કંઈક બોડીમાં ચેન્જ આવતો હશે? કરેક્ટ, કારણ કે મેં તમને સમજાવ્યું ને કે એવરેસ્ટ ઉપર એર પ્રેશર બહુ ઓછો છે ઓક્સિજન, અને ડેથ ઝોનમાં તમે અગર ઓક્સિજન પણ લેશો તો કંઈ ગેરંટી નથી કે તમે ઉપર જઈને પાછા નીચે આવવાના છો. એવરેસ્ટ પર કોઈ ગેરંટી ન દઈ શકે કે તમે જિંદા ઘરે આવવાના છો. ગેરંટી ખાલી તમે પોતે દઈ શકો પોતાને, કે હું અગર પહેલી સાઇન આવી કે મારા દિમાગમાં કંઈ થઈ રહ્યું છે, કે મારી ડિસિઝન મેકિંગ હલી ગઈ છે, કે કાંઈક ઇશ્યુ આવી ગયા છે, હું સ્લો પડી ગયો છું, કાંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે, મારી સ્પીચ, હવે હું તો કેટલી સારી રીતે સેન્ટેન્સ બોલું છું હમણાં. તમે જ્યારે એલ્ટિટ્યુડ સિકનેસ થાય તમે સેન્ટેન્સ પણ ફિનિશ ન કરી શકો, બીજા વર્ડ પર આવો તમે ભૂલી જાઓ પહેલો વર્ડ શું હતો, થવા માંડે આખું. તો આવી સાઇન્સ પણ તમને પોતાને જોવી પડે. તમારો શેરપા અગર એક્સપિરિયન્સ હોય તો એ પણ આ બધી સાઇન્સ નોટિસ કરી શકે અને એને ખબર પડે કે ભાઈ આ કંઈ પ્રોબ્લેમ છે આનામાં, નીચે ઉતરો. મેજર પ્રોબ્લેમ લાસ્ટ 8 વર્ષથી, 2016માં મેં સબમિટ કર્યું છે ને, 2016થી રિપીટેડલી હું જોઈ રહ્યો છું આ એવરેસ્ટ પર થઈ રહ્યું છે. શેરપા બોલે અભી તુમ નીચે ઉતરો, પણ શેરપાની વાત જ ન માને. એક પર્સન તો કીધું ને, તુમકો પૈસા કિસકે लिए दिया है, मेरे को ऊपर चढ़ाने के लिए पैसा दिया है तुमको. તો શેરપા ભાઈ તમારા માટે સોચી રહ્યો છે. શેરપાને જોઈએ છે કે તમે સેફ નીચે ઉતરો, તમે પાછા સેફ રહો, તમે જિંદા રહો. અધરવાઇઝ શેરપાનું તો શું છે, તમે ઉપર નહીં પહોંચો ઉલટાના તો એને તો બોનસ નહીં મળે. એક શેરપાને ટોપ પર પહોંચાડવાનું $2,000 થી $3,000 બોનસ મળે છે. આ કેટલા થયા? 2 થી 3,000, 2-2.5 લાખ રૂપિયા થયા. નેપાળના કોન્ટેક્સમાં તો બહુ મોટું અમાઉન્ટ છે આ ભાઈ. લોકોનું પૂરા વર્ષની કમાઈ છે, લોકોને એક બોનસમાં મળી રહી છે. તો એનો તો ઇન્સેન્ટિવ છે તમને ઉપર પહોંચાડવાનો. એને શું જરૂર છે તમને નીચે લઈ જવાની? એટલે એ તમારા સારા માટે જ કહેતા, તમારા સારા જ માટે કહે છે ને. એને ખબર છે, એ વર્ષોથી જોયું છે આ બધું થતા, એટલે તમને બોલી રહ્યો છે. પણ લોકો સાંભળતા જ નથી ને. સાંભળે જ એક જ વસ્તુ દેખાય છે, મારે ગમે એમ કરીને પહોંચવું, મને ઉપર પહોંચવું છે, દેટ્સ ઇટ. અને દેટ ઇઝ ધ બિગેસ્ટ રીઝન ડેથ ઝોનમાં લોકો મરી રહ્યા છે. ઓકે, ઘણીવાર કુંતલભાઈ ઘણા ફોટોસ બી જોયા છે, વિડીયોઝ બી જોયા છે. મેં હમણાં થોડાક ટાઈમ પહેલાં એક પોડકાસ્ટ બી કર્યો હતો નિશા સાથે, કે નિશા કુમારી કરીને છે, ગુજરાતના છે બરાબર. એમને પેલી ફિંગરનો ને ઇસ્યુ થયો છે બરાબર. તો ઘણાને એવું ફિંગરમાં થતું હોય છે, નોઝ ટીપમાં થતું હોય છે, અહીંયા ગાલ ઉપર થતું હોય, કાનમાં થતું હોય છે. તો આ બધું થવાનું કારણ શું હોય છે? સો આ બધું થવાનું કારણ પણ ઓક્સિજન જ છે. ઠીક છે. હવે આ જે બધી છે ને આપણી બોડીની એક્સ્ટ્રીમિટીઝ છે. જ્યારે આપણે હાયર અલ્ટિટ્યુડ પર જવાનું સ્ટાર્ટ કરીએ તો આપણી બોડી શું કરે ને, આપણી બોડી છે ને ઓક્સિજન છે ને કન્ઝર્વ કરવાનું સ્ટાર્ટ કરી દે. બોડી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? હાર્ટ અને બ્રેન. ઠીક છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ, જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે એ બધા બોડી માટે, આ બધા ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે અને બોડીના ઓર્ગન્સને સંભાળવાના છે. અને આને મેક્સિમમ ઓક્સિજન, બ્રેન, આ બધી ચીજોને મેક્સિમમ ઓક્સિજન પહોંચાડતા રહેવાનું છે. બોડી માટે એક્સ્ટ્રીમિટીઝ, એનો મતલબ તમારા ફિંગરની ટિપ્સ, તમારી કાનની ટિપ્સ, તમારી નાકની ટિપ્સ અને તમારી ટોઝ એન્ટાયરલી ઇમ્પોર્ટન્ટ જ નથી. ઇમેજિન કરો કે અગર મારું આટલું કપાઈ ગયું, આ બધું કપાઈ ગયું, નાક અહીંયાનું કપાઈ ગયું, આ કાન કપાઈ ગયા, મારી પૂરી બધી આંગળીઓ, પગની આંગળીઓ કપાઈ ગઈ, મારી બોડીને કંઈ ફરક નથી પડવાનો, જિંદા તો રહેશે જ ને. ઓકે, ઇટ ઇઝ નોટ, હેઝ નથિંગ ટુ ડુ વિથ કે એક્ઝિસ્ટન્સ માટે જરૂરી છે. સો બોડીને એકદમ ક્લિયરલી ખબર છે. સો અગર તમે તૈયારી બરાબર નથી કરી અને તમે આ બધી સાઇન્સ બરાબર જોઈ નથી રહ્યા તો આમાં થાય શું ને કે બોડી છે, આ બધી છે ને એક્સ્ટ્રીમિટીઝ છે, એટલે અહીંયા છે ને બ્લડ ફ્લો એમ પણ છે ને ઓછો હોય, વધારે ન હોય આપણો બ્લડ ફ્લો અહીંયા. તો અગર બ્લડ ફ્લો છે ને કમ્પ્લીટલી બંધ થઈ જાય ને તો અહીંયાના સેલ્સ છે ને મરવાના સ્ટાર્ટ થઈ જાય. અને અગર ઇનફ સેલ્સ મરી ગયા ને તો ત્યાં પછી છે ને તમને ફ્રોસ્ટ બાઇટ થઈ જાય. એને કહેવાય ફ્રોસ્ટ બાઇટ. યસ. અને એ મેઇનલી ઠંડી એક છે અને ઓક્સિજનની કમી બીજી છે. ઠીક છે. સો આ બેના વજહથી અનફોર્ચ્યુનેટલી ત્યાં ફ્રોસ્ટ બાઇટ થઈ જાય અને ઘણા લોકો અટેન્શન પે ન કરે આ બધા ચીજો પર. હવે કેવું થાય, તમને ઠંડી પડી રહી છે અને ઓક્સિજન તો ઓછું જ છે ઓલરેડી અને નમ પડી ગયું. ઘણી વાર નમ પડી જાય, ખબર, તમે ઠંડીમાં ગયા હશો તો તમને ફીલ થયું હશે કે અહીંયા થોડુંક નમ પડી ગયું છે. આપણે જ્યારે અહીંયા બી ઠંડી હોય ત્યારે બી આપણને થોડુંક અહીંયા વધારે ઠંડુ લાગે, પછી તમે આમ કરીએ આપણે, એમ કરો તો તમને ખબર પડી જાય હા પાછું હવે બધું બરાબર થઈ ગયું છે. હવે ત્યાં પ્રોબ્લેમ શું છે ને, ત્યાં લોકો આમ કેવી રીતે કરવાના, તમે તો બંને હાથ પર ગ્લવ્સ પહેરેલા છે
ગ્લવ્સ નીકાળી ન શકો, આ બધું કંઈ કરી ન શકો. તો અમારા શેરપાઓ છે મને બહુ સિમ્પલ ટેકનિક શીખાડે. તમારા ગ્લવ્સની અંદર તમને કોન્સ્ટન્ટલી આમ કરવાનું, મૂવમેન્ટ જોઈએ, કોન્સ્ટન્ટ. અને આ એવું નથી, ટેન્ટથી બહાર નીકળ્યા, સમિટ પર પહોંચ્યા, નીચે આવ્યા, કરતા રહેવાનું, કન્ટિન્યુઅસ, હર 2-3 કરતા રહેવાનું છે. અને પગની આંગળીઓને પણ આમ કોન્સ્ટન્ટ મૂવમેન્ટ કરતા રહેવાનું. આનાથી શું થાય, તમે ફોર્સ કરો કે ત્યાં થોડુંક બ્લડ સર્ક્યુલેશન થયા કરે અને પ્રિવેન્ટ કરી શકો તમે ફ્રોસ્ટ બાઇટ. હવે સેકન્ડ છે, ચલો તમે આ કરતા ભૂલી ગયા અગર, અને ત્યાં ઇનિશિયલ સ્ટેજ ઓફ ફ્રોસ્ટ બાઇટ થઈ રહ્યું છે અને એ બધું નમ પડી રહ્યું છે, રાઈટ. હવે જેવી રીતે મારા સાથે થયું હતું 2016માં, અમે લોકો રાતના સમિટ કરવા નીકળ્યા હતા. તો મારાથી છે ને એકદમ રૂકી મિસ્ટેક થઈ ગઈ. મારા જે ગ્લવ્સની અંદર એક જગ્યા પર થોડુંક આઈસ વયું ગયું, રાઈટ હેન્ડ સાઈડના ગ્લવની અંદર થોડુંક આઈસ વયું ગયું. એના વચ્ચેથી છે ને અંદર મને બહુ જબરદસ્ત ઠંડી લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ હતી. અને અમે સાઉથ સમિટથી થોડા નીચે હશું, એનો મતલબ સમજો ને 28,000 ફીટની હાઈટ પર હશું અમે લોકો. ત્યાં છે ને એક પોઈન્ટ આવ્યો, ધીરે ધીરે કરીને મારો છે ને આખો આ થંભમાંથી છે ને સેન્સેશન જ વયું ગયું હતું. તો મેં છે ને અમે લોકો રોપમાં હું ત્યાં હતો ને અમે લોકો ઊભા હતા, અને મેં શું કર્યું, સાઈડમાં જે વોલ હતી ને, તો મેં મારો હાથ લઈને આમ 1-2 વાર માર્યો એને જોરથી, કે ફિલિંગ આવે છે કે નહીં, ફિલિંગ જ નહીં. ઇમેજિન કરું હું હાથ મારી રહ્યો છું વોલ ઉપર અને ફીલ જ નથી થઈ રહ્યું. હું એકદમ પેનિક થઈ ગયો. મારો શેરપા ગાઈડ મારી બાજુમાં આવ્યો અને મેં મારી શેરપા ગાઈડને સમજાવ્યું, ભાઈ આ પ્રોબ્લેમ થઈ ગયો છે મારા સાથે, હવે હું શું કરું. હું આંગળી, આ મારા કોન્સેપ્ટમાં બહુ ક્લિયર છે, હું આંગળી ખોવાનો નથી. આપણે લોકો કેન્સલ કરીએ ને, આપણે લોકો નીચે ઉતરી જઈએ, એ મને કોઈ એવી નથી. તો મારા શેરપા ગાઈડે કીધું 1 સેકન્ડ જરા તું ઊભો રહે. તો એ મારા અને શેરપા ગાઈડ સાથે હું લાસ્ટ 11 યર્સથી ક્લાઇમ્બિંગ કરું છું, સેમ ગાઈડની સાથે. તો એ મારું ગ્લવની અંદર જોયું, પહેલાં તો ગ્લવ જોયું, પછી ગ્લવને આમ ખોલ્યું, તે કીધું કે અંદર થોડુંક સ્નો દેખાઈ રહ્યું. તો એ કીધું કે તારાથી શાયદ મિસ્ટેક થઈ ગઈ છે. તો એ શું કર્યું, એ મારા ગ્લવ્સ નીકાળી નાખ્યા. પણ અંદર લેયર હતો. અમે શું કરીએ ને, 2 લેયર્સ પહેરીએ હંમેશા. જે અંદર હોય ને એક થિન લેયર હોય, અને એના ઉપર એક મોટો લેયર પહેરીએ, જે અમારો મેઇન લેયર હોય. ઘણીવાર કેવું હોય ને કે આ મેઇન લેયરથી છે ને અમને ઘણી બધી ચીજો ન કરી શકીએ, તો અમને ક્યારેક એ લેયર નીકાળવો પડે. હવે અગર અંદર કાંઈ પહેર્યું ન હોય તો તમારા બેર હેન્ડ્સ એક્સપોઝ થઈ જાય આખા એન્વાયરમેન્ટથી, અને એના વચ્ચે તમને ફ્રોસ્ટ બાઇટ થઈ શકે. તો અમે એ લેયર હંમેશા પહેરીએ, કે અમે લોકો 30-40 સેકન્ડ બહાર જે પણ કામ કરવાનું કરીને ઓલો લેયર બીજો પાછો પહેરી લઈએ. તો આ મારો લેયર કાઢ્યો અને બેગની અંદર નાખી દીધો, અને એ પોતાના ગ્લવ્સ નીકાળીને મારા હાથમાં પહેરાવી દીધા તરત. અને એના ગ્લવ્સ એકદમ ગરમ હતા, તો એ ગરમી મને તરત મળી ગઈ. અને એ મને કીધું, અભી આપ મુझे नेक्स्ट 10 मिनट के लिए फॉलो करो और है ना ऐसे क्लैप करो कि जिंदगी में आपने कभी क्लैप नहीं किया है, इतना जोर से क्लैप करो. મેં કીધું, જો ભાઈ, આને હું ટ્રસ્ટ કરું છું અને આ જે કહે છે હું એ જ કરવાનું છું. આ મને નીચે જવાનું નથી કહેતો, આ મને ઉપર જવાનું કહે છે ને મને ક્લેપ કરવાનું કહે છે. તો હું તો જાણે આમ કોઈ જોયું હશે ને લાગ્યું છે ક્યાં પાગલ, આ શું કરે છે અહીંયા માઉન્ટેન ચડાવવામાં, કોઈ આવી રીતે કેમ. પણ એ મને કીધું કે એટલું જોરથી આને ક્લેપ કરને કે બેઝિકલી એને જોઈતું કે અહીંયા સર્ક્યુલેશન પાછું સ્ટાર્ટ થાય. એકદમ જોરથી ક્લેપ કર્યું, 10-15 મિનિટ્સ ક્લેપ કર્યું, અને પછી એકચ્યુઅલી સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું અને મને ફીલ થવાનું ચાલુ થઈ ગયું. તો એ મને આવીને પૂછ્યું, ફીલ થાય છે તારી આંગળી? મેં કીધું હા થાય છે. કીધું ટેન્શન નહીં લે, અગર પાછી જાન આવી ગઈ છે ને, વિચ મીન્સ કે તને ફ્રોસ્ટ બાઇટ નહોતું થયું, ખાલી ટેમ્પરરી ત્યાં ઠંડુ પડી ગયું હતું. અને કીધું આપણે હવે સમિટ પર જશું. અને મેં તો સમિટ કર્યું, ઠીક છે. પણ ઘણા લોકોનું આમાં શું થાય ને કે આ નમ પડી જાય ને પછી એ લોકો છે ને એટલા અટવાયેલા છે ને સમિટમાં અને સમિટની સોચમાં કે એ લોકોને છે ને અન્ડરસ્ટેન્ડિંગ જ નથી કે આ નમ પડી ગયું છે, અને એ લોકોને છે ને એકચ્યુઅલી કંઈ કરવાની જરૂર છે. જેવી રીતે જે મારી સાથે એક ક્લાઇમ્બર હતો, રફીક શેખ, મહારાષ્ટ્રનો પોલીસમેન. એ મહારાષ્ટ્રનો ફર્સ્ટ પોલીસ બન્યો જે એવરેસ્ટ સમિટ કર્યું. પણ એના પગમાં થઈ ગયું હતું, રાઈટ પગમાં, બિગ ટોમાં, અને એની બાજુની 2 ટો પૂરી નમ પડી ગઈ હતી. પણ એ કોઈને કીધું જ નહીં, કારણ કે એ પણ 3જી વાર આવી રહ્યો હતો ક્લાઇમ્બ કરવા. 2014માં કેન્સલ, 2015માં કેન્સલ, 2016માં સેમ તમારી જેમ, સેમ મારા જેવી રીતે. અને એ પણ આવી રહ્યો હતો. તો એ કીધું કે ના, મને તો સમિટ કરવું જ છે, કાંઈ પણ થઈ જાય. અને એ સમિટ કર્યું, અમે બંને સાથે સમિટ કર્યું. અને નીચે ઉતર્યા એના પછી
કેમ્પમાં પણ જે 4 નંબરની કેમ્પ હતી જ્યાં અમે લોકો રાતના સૂઈ ગયા, ત્યાં પણ એ કોઈને નહીં કીધું. એના નેક્સ્ટ દિવસ એવા પૂરા પગની સાથે બીજા નંબરની કેમ્પ પર પહોંચ્યો ને ત્યારે અમને કીધું કે મારા પગમાં આઈ થિંક કાંઈ ઇશ્યુ થઈ ગયો છે. તો અમે લોકો એનો પગ ખોલ્યો ને, આખો પર્પલ પડી ગયો હતો. 4.5 આંગળી પૂરી પર્પલ પડી ગઈ હતી અને અમને લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાવીને એને બહાર મોકલવો પડ્યો. 3.5 આંગળીઓ કપાઈ ગઈ એના રાઈટ પગની. અને ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન્સ. ઘણા લોકો બોલે કે ના ત્યાં બહુ ઠંડી હતી, આ થઈ ગયું, ઓલું થઈ ગયું, પેલું થઈ ગયું. હું તમને કહું 99% ઓફ ફ્રોસ્ટ બાઇટ કેસીસ ઓન એવરેસ્ટ ક્લાઇમ્બરની મિસ્ટેક છે. તમારી જાન તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમારા શેરપાની રિસ્પોન્સિબિલિટી નથી, તમારા એજન્સીની રિસ્પોન્સિબિલિટી નથી, ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી, તમારી રિસ્પોન્સિબિલિટી છે. તમે ક્લાઇમ્બ કરવા આવ્યા છો. કોણે તમારા માથા પર ગન મૂકી છે? સાચી વાત છે. કોણ તમને કહે છે ફોર્સ કરે છે એવરેસ્ટ ચડવા જાઓ? તમે રિસ્પોન્સિબિલિટી લઈને આવવું પડે. તમે તમારી બોડી શું સિગ્નલ આપે છે કોન્સ્ટન્ટલી સાંભળતા રહેવું પડે. પણ ઘણીવાર શું થાય ને કે તમે સમિટમાં અટવાયેલા હો ને તો તમે આ સિગ્નલ સાંભળી નથી શકતા બોડીના, અને તમે પુશ કરો જ્યાં તમને પુશ ન કરવું જોઈએ. કારણ કે આઈ એમ 100% શ્યોર અગર રફીક એ દિવસે કે રફીકના જગ્યા પર જેટલા લોકો પણ જે લોકોને ફ્રોસ્ટ બાઇટ થયું છે એ લોકો ટર્ન મારીને નીચે ઉતરી ગયા હોત, હું એમ નથી કે તે લોકોની બધી આંગળીઓ બચી જાત કે આંગળીઓ ન કપાત, પણ ડેમેજ ડેફિનેટલી ઓછો થાત. કારણ કે તમે પૂરા ઉપર ગયા, તમે નીચે આવ્યા, કમસે કમ 8-10 કલાક તમે સ્પેન્ડ કરી નાખ્યા. જે 8-10 કલાક તમે બેઝ કેમ્પ પર પહોંચી ગયા હોત અને બેઝ કેમ્પથી સીધો હોસ્પિટલ, અને હોસ્પિટલવાળા લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હોત. આ તો તમે કેમ્પ નંબર 4 પર આવ્યા, પૂરી રાત સૂયા. નેક્સ્ટ દિવસે કેમ્પ નંબર 2 પર ગયા, પૂરી રાત સૂયા. 2.5 દિવસ થઈ ગયો છે હવે એક્સ્ટ્રા. નેક્સ્ટ દિવસે સવારના તમારું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ થયું, તમે હોસ્પિટલ પહોંચ્યા. જે 2.5 દિવસ પહેલાં તમે નીચે ઉતરી ગયા હોત તો તમને લાગે છે ને એક પણ આંગળી કપાયો તો 100% હું કહું છું ન કપાયો તો એક પણ આંગળી. અને આ જ સિચ્યુએશન છે બીજા બધા ક્લાઇમ્બર્સનું, કે એ લોકો એ જજમેન્ટ નથી લઈ શકતા જલ્દીથી જલ્દી. રાઈટ, એના લીધે આ બધું થતું હોય છે. પણ એક જ વસ્તુ છે કે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન, જો એ ફ્રોસ્ટ બાઇટના લીધે હોય કે ક્યારેક આવું કંઈક હોનારત થવાની હોય તો ત્યારે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ લે તો પોતાની લાઈફ બી બચાવી શકે. મેન્ટાલિટી અને એટીટ્યુડ હોવી જોઈએ કે મી અબાઉ એવરીથિંગ એલ્સ. ટ્રુ. માઉન્ટેન વિલ ઓલવેઝ બી ધેર. સાચી. આ મેન્ટાલિટી અગર ઘૂસી ગઈ ને દિમાગમાં, તમે ક્યારે માઉન્ટેન પર કાંઈ નહીં થાય. હા, દેર આર લોટ ઓફ થિંગ્સ ધેટ આર નોટ ઇન યોર કંટ્રોલ. જ્યારે હું ખુંબુ આઈસફોલથી ચાલું છું તો મેં તો તમને પહેલાં જ કીધું કે હું ખુંબુ આઈસફોલ જેવો એન્ટર થાઉં ને, મેન્ટલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી હું પોતાને સરેન્ડર કરી દઉં માઉન્ટેનને. આઈ એમ લાઈક માઉન્ટેન ભાઈ ટેક કેર કરી લેજો. પણ મેં એ પણ તમને કીધું મારું દિમાગ સાઈડમાં રાખીને નથી ચાલી રહ્યું કે મને સુસાઇડ કરવા જવું છે. રાઈટ, દેટ ઇઝ નોટ માય એટીટ્યુડ. હું બધું જ સાંભળી રહ્યો છું આસપાસનું, શું સાયન્સ મને મળી રહી છે. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યારે આઈ એમ ઇન દેટ એરિયા, આઈ એમ એટ ધ માઉન્ટેન પર છું. એક એવલાન્ચ આવ્યો, આવી જ ગયો હતો ને 2014માં આવ્યો, 2015માં આવ્યો. અગર મરવાનું હોત તો મરી જ ગયો હોત એ બધા એવલાન્ચીસમાં. તો એ બધી જે ચીજો મારા કંટ્રોલમાં નથી એ હું કંટ્રોલ કરવાની ટ્રાય પણ નથી કરતો. પણ જે ચીજો મારા કંટ્રોલમાં છે, જેવી રીતે મારી હેલ્થ અને મારું માઇન્ડ, એ તો મને કંટ્રોલમાં હોવું જ જોઈએ. જે પણ ક્લાઇમ્બર, અગર આ તમારું પોડકાસ્ટ કોઈ પણ ક્લાઇમ્બર સાંભળી રહ્યું છે, કોઈ પણ એવરેસ્ટ ન ચડે, કોઈ બીજું માઉન્ટેન પણ ચડે, કોઈ પણ ક્યાંય પણ એક્સપ્લોરેશન એડવેન્ચરમાં જાય, તમારી કંટ્રોલની અંદર જે ચીજ છે ટ્રાય કરો એને સારી રીતે તમે હેન્ડલ કરી શકો. હમણાં તમે જે વાત કરી કે આવું બધા ઇન્સિડન્ટ થતા રહેતા હોય છે ને ત્યાં લોકોની ડેથ થતી રહેતી હોય છે, બરોબર. આ તો બધી તમે જે ઇન્સિડન્ટની હમણાં વાત કરી બધી હતી બેઝ કેમ્પની મોસ્ટલી. બેઝ કેમ્પ અને ઉપરની પણ. હા, એટલે હવે મારે એ જ ક્વેશ્ચન છે કે ડેથ ઝોન ઉપર જો આવું થાય, આ ડેથ ઝોનમાં જ વાતો કરી રહ્યો હતો હું બધી. હા, આપણે 14-15ની વાત કરી એ મોસ્ટલી નીચેની હતી ને. કરેક્ટ. હા, પણ ડેથ ઝોનમાં જો આવું બધું થતું જ હોય છે, બરાબર. ત્યાં ડેડ બોડી બધાને પડે તો એ ડેડ બોડી જે વર્ષો પહેલાં થયું હોય તો એ જે દટાઈ ગઈ હોય એવલાન્ચમાં અંદર જતી રહેતી બધી હજી એમનામાં જો એઝ ઇટ ઇઝ જ હોય. સો ઘણી ડેડ બોડીઝ ત્યાં જ છે. ઓલમોસ્ટ મારા હિસાબે તો 100થી વધારે ડેડ બોડીઝ ઉપર માઉન્ટેનના એકદમ ઉપર પડી છે. હજી પડી છે. હવે ફોર એક્ઝામ્પલ અગર હું તમને ઘણું બધું નેપાળના સાઈડથી કહી રહ્યો હતો. ઓકે. હવે અગર ચાઇનાના સાઈડ ઉપર આપણે જઈએ તો ચાઇનામાં કેવું છે ને કે માઉન્ટેનમાં 7,500 મીટરની ઉપર
જે ટેરેન છે પૂરો રોક અને આઈસનો ટેરેન છે અને બહુ સ્ટીપ છે, બહુ એટલે બહુ સ્ટીપ છે. વાઇડ મેજોરિટી ઓફ ટેરેન જેમાં વચ્ચે એકદમ મોટી મોટી વોલ આવે, એ બધી વોલ 90 ડિગ્રી વાળી વોલ છે. ઠીક છે, આ બધી એક્સ્ટ્રીમ ટેરેન છે ટિબેટ સાઈડમાં, આ પૂરો એવરેસ્ટ ઉપર. હવે ત્યાં કોઈ મર્યું અને એની ડેડ બોડી ત્યાં છે, તમે નીચે લઈ કેવી રીતે આવશો? આવા ટેરેન પર તમે ડેડ બોડીને લઈ જ ના આવી શકો. તો શું થાય ને કે બધી ડેડ બોડી રસ્તા પર જ પડેલી હોય ઘણી બધી. તો ટિબેટમાં તો છે ને મારા શેરપાએ કંઈક 12 થી 13 ડેડ બોડી રાતના કાઉન્ટ કરી. હર ડેડ બોડીમાં કાઉન્ટ કરીને મને દેખાડવાને ટ્રાય કરે. મેં કીધું મેરે કો ડેડ બોડી મત દિખાઓ ભાઈ, मेरे को क्लाइंबिंग करने का है, मेरा फोकस हिल जाता है. એ પહેલી ડેડ બોડી અગર હું તમને કહું, અમે રાતના 9:30 વાગે ક્લાઇમ્બિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. 22 મેની રાત છે, અમે રાતના 9:30 વાગે ચડ્યા ટિબેટના સાઈડ ક્લાઇમ્બિંગ કરવા માટે. અને પહેલાં 3-4 કલાક તો એકદમ અંધારામાં હતા. અને અંધારું એટલે એવું અંધારું ને કે માથાની ટોર્ચ બંધ કરી દો ને અને પોતાનું હાથ પોતાના મોઢા પર લેવાનું તો હાથ ન દેખાય તમારું. એકદમ ડાર્ક, એબ્સોલ્યુટ પિચ ડાર્કનેસ થઈ જાય પૂરું, કાંઈ ન દેખાય તમને, એકદમ અંધારું પૂરું. લાઇટ અગર લાઇટ ક્યાંય ન હોય ને, તમારી લાઇટ ચાલુ થાય ને, એ લાઇટ તમે જે નેક્સ્ટ જગ્યા દેખાડી રહી છે ને એટલું દેખાય તમને, એની પાછળ 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 તમને ચાલવાનું છે. તો પહેલાં 4-4.5 કલાક એવી રીતે ચાલ્યા અને અમે લોકો રિજ ઉપર પહોંચી ગયા. જે સમિટની ફાઇનલ રિજ હોય એની ઉપર અમે લોકો પહોંચી ગયા, પતલી છે જે રિજ છે. તો અમે ત્યાં પહોંચી ગયા ટિબેટ સાઈડમાં. નેપાલ સાઈડમાં પણ એવી રીતે જ રિજ છે પૂરી, પણ અમે ટિબેટ સાઈડની રિજ ઉપર પહોંચ્યા. અને જેવા ઉપર આવ્યા ને થોડું આગળ ચાલ્યા, મેં રાઈટ હેન્ડ સાઈડ ઉપર જોયું, આવી રીતે ટોર્ચ હતી, અને 1 સેકન્ડ જોયું અને પાછું જોયું ને તો આઈ થિંક ઓલમોસ્ટ 25-30 વર્ષ પુરાની ડેડ બોડી હશે. બધા કપડાં તો થોડા ફાટી ગયા હતા, પણ આખી ડેડ બોડી ઇન્ટેક્ટ. અને કારણ કે પડીને શાયદ આવી હશે ને ફાઇનલ રેસ્ટિંગ પ્લેસ હશે, તો બહુ ખરાબ રીતે બેક ઉપર ઓલમોસ્ટ 90 ડિગ્રીઝમાં તૂટી ગઈ હતી અને મુંડી પણ આખી હલેલી હતી. અને આમ એવી રીતે પડી હતી ને ડેડ બોડી કે તમે આમ કોઈ માણસ જોઈ તો તમે આમ ડરી જાઓ. અને વેલ પ્રિઝર્વડ. એવરેસ્ટ એટલે એક હાઈ એલ્ટિટ્યુડ ફ્રીઝર છે, ફ્રીઝર જ થયું એક જ બેમાં અગર તમે જોવા જાઓ તો, રાઈટ. પહેલાં તો ત્યાં ઓક્સિજનની આટલી આ છે, અને આખા વરસભર -25 -30 ડિગ્રીનો ટેમ્પરેચર હોય. ભલે સન પણ આવતો હોય ત્યારે -20-25 ડિગ્રીનો ટેમ્પરેચર હોય ત્યાં એ એલ્ટિટ્યુડ ઉપર. અને બાકી તો ઓલમોસ્ટ યરભર તો વિન્ડ જ ચાલતી હોય એની ઉપર. એ વિન્ડના વચ્ચેથી તો ટેમ્પરેચર -80 -90 ડિગ્રી પર પહોંચી જાય. તો એક હાઈ એલ્ટિટ્યુડ ફ્રીઝર છે, બધું વેલ પ્રિઝર્વડ છે ત્યાં. જે વસ્તુ જેવી પડી એવી એવી જ પડી રહેવાની છે. તો મેં તો જ્યારે ડેડ બોડી જોઈ ને તો મેં તો મારા શેરપાને કીધું, ભાઈ मैंने तो ग्रीन कलर का जैकेट पहना है, किधर मरवर गए ना इधर नेक्स्ट ईयर कोई आईने बोलसे वो ग्रीन जैकेट है ना, उधर जाके ब्रेक लेना, अच्छी जगह है. એવી એ મારી લેગસી રહી જશે લાઈફ ભરની. હું કોઈ માઉન્ટેન ઉપર એક માઇલસ્ટોન બની ગયો જ્યાં લોકો આવીને બ્રેક લેશે અને મારી બાજુમાં બેસે અને મારી બારેમાં વાતો કરશે. ઓ થા ના ઉધર દેખો પડા है वो ग्रीन जैकेट वाला. तो એટલો મેં મારા શેરપાને કીધું, हम पूरा फोकस करते और अच्छे से रात भर चलते. ये you are experienced and you are having fun counting dead bodies. मेरे को फोकस करके ऊपर पहुंचना है भाई, डिस्ट्रैक्ट नहीं थવું, ये डिस्ट्रैक्ट नहीं होना ये सब चीज से. થોડીક છે ને હવે એવરેસ્ટના ક્લાઇમ્બ વિશે વાત કરવી છે, બરાબર? તમે એનો જે પ્રોસેસ છે તો તમે કીધી કે આ રીતે ફેઝ વાઇઝ જવાનું હોય છે, સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય છે, બરાબર? પણ ઓલમોસ્ટ બજેટ કેટલું લાગતું હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ક્યાં લાગતું હોય છે એ થોડુંક જાણવું છે. રાઈટ. તો બજેટમાં આઈ વુડ સે 2 મેઇન એરિયાઝ છે. પહેલો છે જે એવરેસ્ટની માટે ટ્રેનિંગ કરવાની છે. કારણ કે તમે આજે ઉઠ્યા, ચાલો મને એવરેસ્ટ ચડવું છે, પૈસા છે મારી પાસે, ચાલો કાલે જ જઈને એવરેસ્ટ ચડી આવે, એવી તો થોડી થવાનું છે. એ કંઈ પ્રોસેસ નથી. પહેલાં તમને થોડી ટ્રેનિંગ કરવી પડશે, એક સારા માઉન્ટેનિયર બનવું પડશે. 5000 મીટરના માઉન્ટેન ચડવા પડશે, 6000 મીટરના માઉન્ટેન ચડવા પડશે, 7000 મીટરના માઉન્ટેન ચડવા પડશે. ફિઝિકલ ફિટનેસની ટ્રેનિંગ કરવી પડશે, મેન્ટલ ફિટનેસની ટ્રેનિંગ કરવી પડશે. અગર તમે 0થી ચાલુ કરો છો તો આરામથી પકડી લો 3 થી 5 વર્ષ તો મિનિમમ લાગવાના છે એવરેસ્ટ સમિટ કરવામાં અને આ બધું ટ્રેન કરવામાં. સો આમાં જે તમે 5000 મીટર, 6000 મીટર, 7000 મીટરના માઉન્ટેન ચડ્યા, એની માટે જે તમે ગેર બાય કરશો, એની માટે જે તમને ટાઈમ ઓફ જોઈશે, જે ઇવન એવરી ડેનું જે ન્યુટ્રિશન અને એ બધી ચીજો પર જે ધ્યાન રાખવું પડશે, એક તો એનો કમિટમેન્ટ થઈ ગયો. હવે એનો બજેટ તો શું છે ને કે હું એક રફ નંબર પણ ના આપી શકું, કારણ કે ઘણીવાર ઘણા લોકો
એમાં બોલે કે ના મને આટલું બધું નથી કરવું. પણ મારું તો કેવું છે ને, મારું લોજિક શું હતું કે એવરેસ્ટ ઇઝ ધ બિગેસ્ટ ડ્રીમ ઓફ માય લાઈફ. અને અગર મારા લાઈફનું સૌથી બિગેસ્ટ ડ્રીમ છે તો તૈયારી પણ બિગેસ્ટ ડ્રીમ જેવી જ હોવી જોઈએ. તૈયારી કેનોટ બી કે હું માઉન્ટ આબુ જઈ રહ્યો છું અને જઈ રહ્યા છો તમે એવરેસ્ટ, રાઈટ? એવી રીતે ન હોવું જોઈએ, રાઈટ? બંને મેચ થવું જોઈએ, તમારી તૈયારી, તમારી રેડીનેસ અને જે એવરેસ્ટ ડિમાન્ડ કરે છે, તમારો ગોલ છે, જે ગોલ છે. તો એનું તો હું નથી કરી શકતો, બટ મે બી રફલી તમે પકડીને ચાલો એટલીસ્ટ 8-10 લાખ રૂપિયા તો ત્યાં જવાના જ છે ટ્રેનિંગમાં, શાયદ વધારે જ જશે મારા હિસાબે તો, અગર તમે થોડીક લાંબી ટ્રેનિંગ કરશો અને થોડુંક વધારે માઉન્ટન્સ ચડશો તો. અને મારા હિસાબે એક્સપિરિયન્સ બહુ મેટર કરે છે આ ચીજમાં. એક્સપિરિયન્સ ઇન ડાર્ક, એક્સપિરિયન્સ ઇન કોલ્ડ, એક્સપિરિયન્સ ઇન કન્ડિશન્સ જ્યાં તમારી પાસે કાંઈ ખાવાનું નથી, એક્સપિરિયન્સ ઇન કન્ડિશન્સ જેમાં તમે એક હાથથી ક્લાઇમ્બિંગ કરી રહ્યા છો, એક હાથ મે બી તમે છોડી દીધો, તમે વાપરતા જ નથી. ક્યારેક શું થઈ શકે, તમે પડી ગયા અને તમારો એક હાથ તૂટી ગયો, તો તમારો એવો પણ હોવું જોઈએ કે તમે એક હાથથી ક્લાઇમ્બિંગ કરી શકો. એવી પણ ચીજો જ્યાં તમે આંધળા થઈને ક્લાઇમ્બિંગ કરી રહ્યા છો. ઘણીવાર શું થાય, એવરેસ્ટ ઉપર છે ને સ્નો બ્લાઇન્ડનેસ થઈ જાય. ઘણા લોકો શું મિસ્ટેક કરે ને, એવરેસ્ટમાં શું છે ને બધું સ્નો છે, બધે જગ્યા સ્નો છે. અને હાઈ એલ્ટિટ્યુડ પર જે યુવી રેસ છે ને સનના, એ બહુ એક્સ્ટ્રીમલી હાર્શ છે. અને એ યુવી રેસ એટલા વધારે હાર્શ થઈ જાય ને, જ્યારે એ યુવી રેસ સનથી રિફ્લેક્ટ થઈને તમારા આંખમાં પડે તો તમે ગોગલ્સ આખો ટાઈમ પહેરીને રાખવા પડે. હવે ઘણીવાર લોકો ગોગલ્સ ખોલીને ફરતા હોય અને એ લોકોનું પછી પ્રોબ્લેમ થઈ જાય, જ્યારે લોકોને સ્નો બ્લાઇન્ડનેસ થઈ જાય. 2-3 દિવસ સુધી તમે બધું વ્હાઇટ જ દેખાય, તમે માણસ ન દેખાય, તમે પોતાના હાથ, તમે બોડી કાંઈ ન દેખાય, બધું ઝાંખું ને વ્હાઇટ દેખાય. હવે એવામાં તમને કેવી રીતે ચાલશો તમે? તમે તો કાંઈ દેખાતું જ નથી. હું અહીંયા બેસાડું તમને કે એવરેસ્ટના ટોપ પર બેસાડું, બધું સેમ જ દેખાશે તમને, કાંઈ દેખાવાનું નથી તમને. તો બધી સિચ્યુએશનમાં પણ તમને સિમ્યુલેટ કરવી પડે કે હવે હું જ્યારે મારી ટ્રેનિંગ કરું અહીંયા લોકલ મુંબઈના માઉન્ટેન્સમાં, તો હું બધું સિમ્યુલેટ કરું, જેવી રીતે ખાયા વગર, પાણી પીયા વગર, એક હાથને સાઈડમાં રાખીને, કે થોડો ટાઈમ ઇવન આંખો બંધ કરીને, જેટલું સેફ પોર્શન્સમાં વધારે ન કરી શકો, બટ કારણ કે રિસ્ક અહીંયા પણ છે, રાઈટ? આંખો બંધ કરીને ક્યાંક પડી ગયો તો ટ્રેનિંગ કરતાં જ ખબર પડી, પતી ગઈ, એવરેસ્ટ ત્યાં જ ધરાઈ ગયું. સો થોડું બહુ આ બધી ટ્રેનિંગમાં નાખવું પડે, આ બધું પણ થોડું ફોકસ રાખવું પડે. સો ટ્રેનિંગ ઘણો ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. એના પછી તમે ક્લાઇમ્બ પર આવ્યા. ક્લાઇમ્બ ડિપેન્ડિંગ તમે કોના સાથે કરો. હું રફલી તમને કહીશ કે એક નેપાલી એજન્સી, જે લોકલ નેપાલી એજન્સી છે, એ 30-35 લાખ રૂપિયા તમને ચાર્જ કરશે ક્લાઇમ્બના. ઓકે, સારી એજન્સી. ઘણી એજન્સી એવી પણ છે જે તમને 20-25 લાખમાં કરી આપશે, પછી એ લોકો સર્વિસ પણ એવી જ દેશે. પોર્ટરને બોલશે એ શેરપા હે, અને એવું બધું કરીને તમને જ્યારે શેરપાની એકચ્યુઅલ જરૂર હશે, એક્સપિરિયન્સ શેરપાની, ત્યારે તમારા સાથે ચાલતો હશે પોર્ટર, જેને ખબર પણ નથી ઓક્સિજન કેવી રીતે ચેન્જ કરવાનું છે, અને પછી તમે ફસી જશો. આ વન ઓફ અનધર રીઝન જ્યાં ડેથ સ્કેમ થાય છે, કે તમે ઇનએક્સપિરિયન્સ શેરપા સાથે ગયા અને ઇનએક્સપિરિયન્સ શેરપા તમે ટ્રબલમાં પડ્યા તો એ થોડી કંઈ પોતાની જાન ગવાવાનો છે તમારા માટે, તો ઉતરીને વયો જશે, રાઈટ? સો આવી બધી જો આઈ વુડ સે 30-35 લાખ રૂપિયા બજેટ કરવાના જ. અને એવરેસ્ટ માટે તમે ગેર બાય કરશો તો ગુડ ચાન્સ કે આટલી મોટી ચીજ કરવા જઈ રહ્યા છો તો સેકન્ડ હેન્ડ ગેર તો નહીં જ બાય કરો, કારણ કે ટ્રસ્ટ કરવાનું પણ ડિફિકલ્ટ છે સેકન્ડ હેન્ડ ગેરને. આ કેટલું સારું છે, આમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો. ઇમેજિન કરો તમે કોઈના બૂટ લીધા અને બૂટમાં કંઈ પ્રોબ્લેમ હતો, તમે બચાવવા ગયા 15-20 હજાર રૂપિયા, અને એના પછી તમારી 4-5 આંગળીઓ કપાઈ ગઈ અને હોસ્પિટલના ખર્ચા અલગ. સો આઈ વુડ સે કે નવું જ ગેર બાય કરો, અને ગેરનો ખર્ચો પણ 3-5 લાખ રૂપિયા જેટલો હોઈ શકે. 3-5 લાખ રૂપિયા હોઈ શકે. સો આઈ વુડ સે આટલા તો બજેટ, 40 લાખ રૂપિયાનો બજેટ તો હોવો જ જોઈએ એવરેસ્ટ ચડવા જવું હોય તો, વન ટાઈમ. ઓકે. અને મલ્ટિપલ અટેમ્પ્ટ પણ લાગી શકે. તો મલ્ટિપલ અટેમ્પ્ટમાં ઓફકોર્સ તમારો ગેરનો ખર્ચો તો એટલો બધો નહીં થાય, અને હોપફુલી અગર તમે સેમ એજન્સી સાથે જઈ રહ્યા છો તો મે બી એજન્સી તમને થોડો હજી ડિસ્કાઉન્ટ દઈ દે ને તમારો ખર્ચો થોડો ઓછો થઈ શકે. બટ આઈ વુડ પર્સનલી સે 35 લાખ રૂપિયા, જેમાંથી ઓલમોસ્ટ 10-1 લાખ રૂપિયા તો નેપાલ ગવર્મેન્ટને ખાલી પરમિટના જાય છે. $11,000-12,000 છે હમણાં પરમિટનો ખર્ચો, અને હવે કહે છે કે $15,000-16,000 કરી નાખવાના છે. એટલે ઓલમોસ્ટ 10-15 લાખ રૂપિયા તો તમે ખાલી એક પીસ ઓફ પેપરના આપી રહ્યા છો.
પરમિશન માટે કે તમે આ અલાઉડ છો આ માઉન્ટેન ચડવા માટે. પછી નેક્સ્ટ મેઇન ખર્ચો છે તમારા શેરપા ગાઈડનો. એને તમને ઓલમોસ્ટ 4 થી 5 લાખ રૂપિયા તમે શેરપા ગાઈડને આપશો. સારો વધારે શેરપા ગાઈડ લીધો તો હજી એક્સ્ટ્રા ખર્ચો. અને એનો ખર્ચો, એના આગળ ખર્ચો છે ઓક્સિજનનો. તો તમારા ને તમારા શેરપા ગાઈડની વચ્ચે કમસે કમ 12 થી 13 ઓક્સિજનની બોટલ લાગશે. એક બોટલ $500 આવે છે. $6,000-7,000 ત્યાં જ ખર્ચો થઈ ગયો, રાઈટ. તો રફલી કેટલા 5 લાખ રૂપિયા ત્યાં ખર્ચો ત્યાં થઈ ગયા. અને તમે 60 દિવસ રહેવાના છો ત્યાં, તો એવરીડે રહેવાનો ખર્ચો થાય ને તમારો. રહેવાનો, ખાવાનો, હર ચીજનો ખર્ચો થાય. અને આજે રોપ ફિક્સ થાય છે બધી માઉન્ટેન ઉપર, તો એ રોપ ફિક્સ માટે પણ બધા લોકોને કોન્ટ્રીબ્યુટ કરવા પડે, જે પણ $400-500 કોન્ટ્રીબ્યુટ કર્યા. તો આ હર ચીજમાં આ બધામાં મેઇનલી પણ મેઇન એક્સપેન્સ છે પરમિટ, શેરપા અને ઓક્સિજન, અને તમારા જે 60 દિવસ રહેવાનો, ખાવાનો, પીવાનો ખર્ચો. તો કુંતલભાઈ, તમે જે વાત કરી કે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે થઈને આ બધો બિહાઇન્ડમાં આટલો બધો ખર્ચો થતો હોય છે, બરાબર. તો એના શું ઓપ્શન હોય છે? એમ કે મેં સાંભળ્યું છે કે સ્પોન્સરશિપ થતી હોય છે. સ્પોન્સરશિપ મળવી ઇઝી છે, ટફ છે? મતલબ થોડુંક એના વિશે ડીપમાં અમને વાત કરો. રાઈટ. તો હું તમને મારી પર્સનલ સ્ટોરી શેર કરીશ. ઓકે. 2010માં મેં એલન આર્નેટ કરીને આપણા એક ભાઈ છે, એમને એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું છે, અને એ એવરેસ્ટના વન ઓફ ધ મોસ્ટ ફેમસ ક્રોનિકલર્સ છે. એ એવરેસ્ટનું હર સિઝન ફોલો કરે અને હર સિઝન એવરેસ્ટ પર પૂરી રિપોર્ટિંગ કરે. કેટલા લોકોએ સમિટ કર્યું, કેટલા લોકોએ નહીં સમિટ કર્યું, કેટલી ડેથ થઈ, તો પૂરું ક્રોનિકલ કરે આખા એવરેસ્ટને. ટોટલી ડેટા આપે, ટોટલ બધું ડેટા. એટલે વન ઓફ ધ મોસ્ટ ફેમસ ક્રોનિકલર્સ છે આખા વર્લ્ડના, અને એમને પોતે પણ એવરેસ્ટ ચડ્યું છે. અને અમારું કનેક્શન શું છે કે જે એલન છે એમના મધર છે એ અલ્ઝાઇમર્સથી પાસ અવે થઈ ગયા, અને મારા પપ્પા ડિમેન્શિયાથી પાસ અવે થઈ ગયા છે. બંને બીમારી બહુ એકબીજાથી બહુ કનેક્ટેડ છે. તો એ વેમાં મેં એલન સાથે બહુ પહેલાં કનેક્ટ કર્યું હતું કે મને એવરેસ્ટ ચડવું છે ને આવી રીતે. અને પછી મેં એલનને જસ્ટ એકવાર મેસેજ લખ્યો હતો કે એલન, મને પણ એવરેસ્ટ ચડવું છે, પણ આ ફંડ્સનું છે ને મને બહુ તકલીફ થાય છે કે આ સોચીને કે 35-40 લાખ રૂપિયા જશે, તો તારું શું થિંકિંગ હતું? તો એલને કીધું કે એ પોતાનું પર્સનલ શેર કરશે, કંઈ મને પ્રિસ્ક્રિપ્શન નથી આપી દેવો કે આ કર કુંતલ તારું થઈ જશે. હું મારું શેર કરીશ, તું એમાંથી શીખી શકે તો ગુડ, અધરવાઇઝ તને પોતાની યુનિક જર્ની આગળ લઈ જવાની છે. બરાબર. તો એ કીધું કે મેં મારું કામમાં એટલું સારી રીતે ફોકસ કર્યું, મેં પૂરી મારી જર્ની કાઢી. 40 વર્ષ, જ્યારે 40 યર્સના થયા કે જે પણ 45 યર્સના થયા, એકદમ સારી રીતે ઘણી બધી સેવિંગ્સ કરી, બહુ સોલિડ એકદમ દિલ લગાડીને કામ કર્યું, પૈસા જમા કર્યા. અને જ્યારે ઇનફ પૈસા જમા થઈ ગયા ત્યારે એમને ડિસાઇડ કર્યું કે હવે મને મારો ડ્રીમ છે એવરેસ્ટનો, એ પરસ્યુ કરવો છે, અને એ ડ્રીમ પરસ્યુ કર્યો. તો એમને કીધું કે મેં આ કર્યું છે, મેં કોઈનાથી પૈસા નહીં લીધા, મેં કોઈનાથી પૈસા નહીં માંગ્યા, મેં કોઈના પાસેથી સ્પોન્સરશિપ નહીં લીધી, મેં પોતાના પૈસાથી ક્લાઇમ્બ કર્યું, ને પોતાના પૈસા મેં પોતે કમાવ્યા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો મને ફર્સ્ટ આઈડિયા આવ્યો કે ઓકે, ધીસ ઇઝ અ ગુડ વે કે આપણે વર્ક કરીએ અને આપણે પૈસા બચાવીએ, સેવિંગ કરતા જઈએ થોડું, અને આપણે લોકો કરી શકીએ ક્લાઇમ્બ. એટ ધ સેમ ટાઈમ મને ખબર પણ હતી કે સ્પોન્સરશિપ પણ થઈ શકે. સો હું જે કંપની માટે કામ કરતો હતો, મેં એલનની વે ડિસાઇડ કરી કે હું એકદમ સારી રીતે એકદમ મન લગાડીને કામ કરીશ કે મે બી આગળ જઈને એ લોકો જ મને સ્પોન્સર કરી નાખે, કે એ લોકો જોઈ કે કે હું કેટલો સારું કરું છું એ લોકો માટે. સો મેં એ લોકો માટે કામ કર્યું. આઈ વેરી ફોકસ્ડ હતો હું એકદમ એ લોકોના કામ માટે. અને 2013માં જે મારો CEO હતો, અને એ CEO સાથે મેં ઓલમોસ્ટ આખો કરિયર સ્પેન્ડ કર્યો હતો મારો. તો પહેલાં એ CEOએ કીધું કે હું તને $2,000 આપીશ મારા સાઈડથી એક નાની સ્પોન્સરશિપ. અને મેં કીધું વાવ, એટલી સ્ટાર્ટ તો થયો પ્રોસેસ. કોઈએ તો મારામાં ટ્રસ્ટ દેખાડું, કોઈ એક પર્સને તો મારામાં ટ્રસ્ટ દેખાડું, ચાલો આગળ વધીએ. અને એવું નહોતું કે હું નવો ક્લાઇમ્બર હતો, 4 વર્ષથી હું ઓલમોસ્ટ ક્લાઇમ્બિંગ કરી રહ્યો હતો. તો ઘણા બધા મારા ફ્રેન્ડ્સ, મારા કોવર્કર્સ અને મારા બોસીસ, અને જેવી રીતે બધાએ જોયું હતું મારો ટ્રાન્સફોર્મેશન, મારી પૂરી જર્ની જોઈ હતી. એવું નહોતું કે હું સડનલી Day 1 ચલો મને એવરેસ્ટ ચડવા જવું, મને પૈસા આપી દો, એવું નહોતું કર્યું મેં પૂરી જર્ની એ લોકોને દેખાડી હતી, અને લોકો બહુ કોન્ફિડન્ટ હતા મારા ઉપર.
સો જ્યારે ઈએ કીધું ને કે હું તને $2,000 આપીશ, તો મારામાં પણ એક કોન્ફિડન્સ આવી ગયો યાર કે કોઈ બીજાને મારામાં કોન્ફિડન્સ છે તો મને તો પોતાનામાં કોન્ફિડન્સ હોવો જ જોઈએ. આઈ શુડ બેક માય સેલ્ફ. વાય એમ આઈ સો અનશ્યોર ઓફ માય સેલ્ફ? તો એ મને એક અલગ લેવલનો કોન્ફિડન્સ દીધો. અને એના પછી મેં કીધું કે હું સ્પોન્સરશિપને પણ એક ઓપ્શન રાખીશ. એવું નથી કે હું પોતાના જ પૈસાથી ક્લાઇમ્બ કરીશ. પોતાના પૈસા હતા, એટલા બધા નહોતા, કારણ કે 4 વર્ષના ટ્રેનિંગ જર્નીમાં મેં બહુ બધા સ્પેન્ડ કરી નાખ્યા. કારણ કે એમાં બી એક્સપેન્સ થવાનો જ હતો. મેં તો બધું નવું ગેર પરચેસ કર્યું, વર્લ્ડના અલગ અલગ જગ્યા ઉપર જઈને મેં ક્લાઇમ્બિંગ કર્યું, અને એમાં મારા બહુ અનફોર્ચ્યુનેટલી એક્સપેન્સ થઈ ગયા. તો લર્નિંગથી હું એ કહી શકું કે તમે ટ્રેનિંગમાં થોડો ખર્ચો સ્માર્ટલી કરો. ડોન્ટ અનનેસેસરી સ્પેન્ડ કે મને નવી કન્ટ્રી જઈને જોવી છે. ઇન્ડિયામાં બહુ સારા માઉન્ટેન્સ છે ટ્રેનિંગ કરવા માટે, અને સસ્તામાં પણ બહુ સારું ક્લાઇમ્બિંગ થઈ શકે. તો કે તમે ટ્રેનિંગ તમારું સેન્ટર ઇન્ડિયામાં કરશો ને તો તમારા ઘણા પૈસા બચી જશે ટ્રેનિંગના, જે હું બચાવી શકતો હતો ત્યારે. પણ મને શું ને કોઈ મેન્ટર નહોતું, કોઈ કહેવાવાળું નહોતું કે આ નહીં કરો, આ કર, આ કર, આ કર. બધું પોતાના પર શીખ્યું અને બધું ટ્રાયલ એન્ડ એરર કરીને શીખ્યું. સો સ્પોન્સરશિપ રેઝ કરવાનું મેં ચાલુ કર્યું. અચાનક 1 મહિના પછી એનો મેસેજ આવ્યો કે અમે તને $75,000 આપશું અને તારું પૂરું ક્લાઇમ્બ સ્પોન્સર્ડ, અને ઇન એડિશન ટુ દેટ એક ટ્રેનિંગ ક્લાઇમ્બ પણ સ્પોન્સર કરીએ છીએ આજ $75,000. શું વાત છે? તો મેં કીધું વાવ, આ તો લિટરલી મેં એક્સપેક્ટ નહોતું કર્યું. અને કોઈ સામનેથી આવીને કીધું કે અમને કરવું છે, અને કીધું કે અમે તારા લાઈફના અરાઉન્ડ પૂરી એક ડોક્યુમેન્ટરી મૂવી પણ બનાવશું, અને અમે એને માર્કેટિંગ માટે યુઝ કરશું પૂરું. આ ટાઈમ છે જ્યારે સોશિયલ મીડિયા એક્ઝિસ્ટ પણ નહોતું કરતું, અને એ લોકો આ બધું સોચ્યું હતું કે આપણે લોકો પૂરી એક વેબ સિરીઝ બનાવશું, 5 પાર્ટની વેબ સિરીઝ બનાવશું. હર પાર્ટમાં તારી પૂરી જર્ની દેખાડશું ટુ ધ ટોપ, તારા ફેમિલીની લાઈફ દેખાડશું. એક પૂરી ટીમ અસેમ્બલ થઈ, જે ટીમ મને ઇન્ડિયા પૂરું શૂટિંગ કરવા આવી હતી. લોસ એન્જલિસ બેઝડ એક પૂરી ટીમ હતી. એ ટીમના છે ને ઘણા ફોટોગ્રાફર, જે વિડીયોગ્રાફર્સ હતા, એ લોકોએ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવી ઉપર કામ કર્યું છે. એવા લોકો અહીંયા આવ્યા હતા, અને એ લોકોએ પૂરી મારી લાઈફને કેપ્ચર કરી. અમે લોકો એક દિવસ સહ્યાદ્રીમાં જઈને ટ્રેનિંગ પણ કરી, બધું કેપ્ચર કર્યું, ઇન્ટરવ્યૂઝ બધું લીધું, પૂરું કેપ્ચર કર્યું. એ લોકો એને માર્કેટિંગ મટીરિયલ તરીકે યુઝ કરવાના હતા કોઈ પણ વેમાં. કારણ કે જો કોઈ $75,000 મને આપી રહ્યું છે, તો એ લોકોને પણ તો સામને એક જર્નીમાંથી કંઈક મળવું જોઈએ, આઉટપુટ કંઈક તો જોઈએ છે. તો અને એ લોકો શું છે, એ લોકો એક કમ્યુનિકેશન કંપની હતી, મતલબ ટેલિફોન અને SMS અને એની કંપની હતી. તો એ લોકોનો આઈડિયા શું હતો, અમારો એપ યુઝ કરીને તું એવરેસ્ટના સમિટથી ફોન કોલ કરજે, તો અમે એને પણ યુઝ કરી શકીએ, અને ઘણું બધું એવા ઘણા બધા પ્લાન હતા. અનફોર્ચ્યુનેટલી 2014નું એક્સપિડિશન કેન્સલ થઈ ગયું, અને આ બધા રૂપિયા જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ હતું બધું ગોન. એબ્સોલ્યુટલી એવરીથિંગ વોઝ ગોન. અને આ કંપની શું હતી ને, કે એક નાની સ્ટાર્ટઅપ કંપની હતી. તો એ લોકોનો ઓલમોસ્ટ પૂરા વર્ષનો માર્કેટિંગ બજેટ મારા કેમ્પેનમાં વયો ગયો. તો ઇટ ડીડ નોટ મેક સેન્સ કે હું 2015ના એક્સપિડિશનમાં એ લોકો પાસેથી પૈસા માંગું, અને મારી પાસે પણ હજી પણ ઇનફ પૈસા નહોતા. અને હું હજી પણ, મને એવું હતું ને કે ટાઈમ પર શું થયું ને, કે 2-3 ફ્રેન્ડ્સે મને કીધું યાર અમે તને આપી દઈશું, તને કેટલા જોઈએ તું મને બોલ. તો એક ફ્રેન્ડે કીધું હું તને 50,000 આપી દઈશ. એક ફ્રેન્ડે કીધું હું તને 80,000 આપી દઈશ. મેં કીધું એ તમે લોકોને લાઈક શું છે તમારું, વોટ ઇઝ યોર કીધું કુંતલ, અમે લોકો લાઈફમાં ક્યારે નથી કરવાના આવું કાંઈ પણ. અમારામાં એવું નથી કે અમે કરી ન શકીએ, અમારામાં ગટ્સ જ નથી. અને તે એવી ચીજ કરી છે જે અમારા પરદાદા, અમારા આખા પુશ્તોમાં કોઈ નથી કરવાનું કે કોઈ કરી શકે. તો તને આપશું ને તો અમે એમ લાગશે કે અમે કરી આવ્યા છે. તો સડનલી મેં રિયલાઇઝ કર્યું કે ક્રાઉડ ફંડિંગ એક બહુ સારી વે છે ટુ કનેક્ટ ટુ એન ઓડિયન્સ, અને ટુ ઓલ્સો ઇન્સ્પાયર ધેમ, બટ ઓલ્સો ગેટ ધેમ ઇન્વોલ્વ ઇન માય જર્ની. તો હું એવી રીતે નહોતો જોઈ રહ્યો કે ચલો ક્રાઉડ ફંડિંગ કરીએ, લોકોના પૈસા લઈ લઈએ ને ચાલો મજા કરીએ. દેટ વોઝ નોટ માય થોટ. આઈ થોટ યાર આઈ હેડ નો આઈડિયા કે આટલા લોકોને મારા જર્નીમાં ઇન્ટરેસ્ટ છે, આટલા લોકોને. અને ક્રાઉડ ફંડિંગની કેમ્પેન ચાલુ કર્યું, અને ત્યારે એક કંપની હતી બીટ ગિવિંગ કરીને, અને મારું કેમ્પેન વોઝ ધ ફર્સ્ટ હિટ કેમ્પેન ઓન બીટ ગિવિંગની વેબસાઇટ. અમે લોકો 5 લાખ રૂપિયા રેઝ કર્યા વિધિન ડેઝ. અને આઈ એમ લાઈક, લોકો ક્યાંના લોકો ક્યાંથી પૈસા આપી રહ્યા હતા. આઈ વોઝ લાઈક શોક્ડ. અને પછી અનોનિમસલી લોકો મને આપી રહ્યા હતા. આઈ એમ લાઈક શું કરવા, કેમ આપી રહ્યા છે આ લોકો. અને દેન આઈ થોટ કે અગર મારું ક્લાઇમ્બ સક્સેસફુલ થયું તો આઈ વિલ બ્રિંગ બેક એન્ડ આઈ વિલ ગિવ ધેમ સમ પોસ્ટ કાર્ડ, કે
યુ નો લાઈક સમથિંગ ઓર ધ અધર. એક પર્સન જે મને 1 લાખ રૂપીસ આપ્યા, મેં એને કીધું હું તને મારો આઈસેક્સ આપીશ જે હું યુ નો જે એવરેસ્ટના ટોપ ઉપર પહોંચશે. તો આવી રીતે કરીને અમે લોકો ઓલમોસ્ટ 22 લાખ રૂપિયા રેઝ કર્યા મેં ફોર ધ સેકન્ડ એક્સપિડિશન 2015 વાળા માટે. 2015. અને એક્સપિડિશન અનફોર્ચ્યુનેટલી કેન્સલ થઈ ગયો પાછો. 2016 આવ્યું અને મને પાછું જવું હતું. હવે મેં કીધું કે ઓલરેડી સ્પોન્સરશિપ થઈ ગઈ છે અને ઓલરેડી ક્રાઉડ ફંડિંગ પણ થઈ ગયું છે, હવે હું આ ન કરી શકું. સો ધીસ ઇઝ ધ ટાઈમ વેર આઈ ડિસાઇડેડ કે હવે જેટલી મારી સેવિંગ્સ છે હમણાં સુધીની, હવે ટાઈમ થઈ ગયો છે એ બ્રેક કરવાનો. અને એના પછી પણ મને પૈસા ઓછા પડી રહ્યા હતા. સો જે મારો ભાઈ છે, મારા મામાનો છોકરો, હી ગેવ મી $10,000. અને જે અમારો એક્સપિડિશનનો ઓનર હતો એ મને લોન આપ્યો. તો મને બે લોન લીધા, બાકી થોડા પોકેટમાંથી નીકાળ્યા. અને થર્ડ ટાઈમ એવરેસ્ટ ચડવા ગયો. થર્ડ ટાઈમ મારું સબમિટ થઈ ગયું. બટ આમાંથી હું ખાલી એક ચીજ બોલીશ કે એ લોન ચૂકવતા મને ઘણો ટાઈમ લાગ્યો. અને કેવું હોય ને કે તમે લોન લ્યો ને તો એક માથા પર કોન્સ્ટન્ટ એક, હું એમ નહીં કહીશ કે તલવાર લટકી રહી છે. મારો ભાઈ છે તો એ મારા પાસેથી એક્સપેક્ટ પણ નહોતો કરતો કે મને હું એને પાછા પૈસા દઈશ. અને મારો એક્સપિડિશન લીડર છે એ પણ કહેતો હતો કે યાર જો તું ટીમ્સ લઈ આવ અને એમાંથી કાંઈક જે તારો પ્રોફિટનો પોર્શન હશે એમાંથી આપણે લોકો રિકવર થઈ જશે. પણ હું એઝ અ પર્સન બહુ ડિફરન્ટ છું. તો મારું કેવું છે ને, કોઈના પાસેથી પૈસા લીધા છે ને તો એક કોન્સ્ટન્ટ ઇરિટેશન રહે મારા માઇન્ડમાં કે યાર મને પાછા આપીને ફિનિશ કરવું છે યાર, ફ્રી થવું છે યાર. મને આઈ ડોન્ટ વોન્ટ ધીસ. રાઈટ. ભલે એ લોકોને કોઈ એવું નથી કે અમને પાછા જોઈએ છે કે અમે તને આપ્યા છે એવું જતાવવાની ટ્રાય કરે, ક્યારે પણ નહીં, એબ્સોલ્યુટલી નોટ. બટ મારા માઇન્ડમાં એ હતું. અને એ ઓલમોસ્ટ 3-4 વર્ષ લાગ્યા એ બધા પૈસા ચૂકવતા. તો વન થિંગ દેટ આઈ લર્ન ફ્રોમ ધીસ એક્સપિરિયન્સ ઇઝ કે લોન પ્લીઝ ક્યારે નહીં લેવાનો. અને જે બીજું મેં ઓલાનો એક્સપિરિયન્સ જોયો, જ્યાં ઓલો ટ્રક ડ્રાઈવર વેસ્ટ બેંગોલ વાળો તમે જે કીધું એ મોર્ટગેજ કરીને લોન લઈને આવ્યો. આજે એના બચ્ચાઓને એજ્યુકેશન માટે લકીલી 2-3 સારા એના ક્લાઇમ્બર ફ્રેન્ડ્સ હતા વેસ્ટ બેંગોલથી જ, જે લોકોએ ક્રાઉડ ફંડિંગ કરીને એ લોકોના બચ્ચાઓનું એજ્યુકેશન ટેક કેર કરી રહ્યા છે. તો મારા હિસાબે પીપલ શુડ નોટ ટેક લોન્સ. હવે રહી સ્પોન્સરશિપની વાત, મારી એડવાઇસ એક જ હશે બધાને, જે લોકોને પણ એવરેસ્ટ ચડવું છે કે આવું કાંઈ પણ પરસ્યુ કરવું છે, પહેલાં પોતાને પ્રૂવ કરો, એક પ્રોફાઇલ બનાવો. આજે કેવું થઈ ગયું છે ને, એક વિડીયો જોઈ લીધો કે એક રીલ જોઈ લીધી ઇન્ટરનેટ પર, હું પણ એવરેસ્ટ ચડીશ, ચાલો સ્પોન્સરશિપ માંગવા જઈએ. અરે તમે છો કોણ? કર્યું શું છે તમે લાઈફમાં? પહેલી ચીજ, પોતાને પ્રૂવ કરો એઝ અ માઉન્ટેનિયર, પોતાને પ્રૂવ કરો એઝ એન એડવેન્ચરર, પ્રૂવ કરો કે તમે કેપેબલ છો, તમે સારા છો. અને પછી પ્રોપર સ્પોન્સરશિપ માંગવા જાઓ. અગર કોઈની પાસે માંગવું છે, યા તો ગવર્મેન્ટ પાસે, યા તો કોર્પોરેટ પાસે, જેની પાસે પણ જઈ રહ્યા છો. અને આજે મેં ઇન્ટરનેટ પર એ પણ જોયું છે, બહુ બધા લોકો બોલે, આવી વાતો કરે કે કેમ કોઈ એવરેસ્ટ ચડવાવાળાને ગવર્મેન્ટ સપોર્ટ નથી કરતી. ભાઈ, એવરેસ્ટ ચડવાનું તો મતલબ તમે શું ઉખાડી રહ્યા છો? આ તમારું પર્સનલ ડ્રીમ છે, આ તમારું પર્સનલ ગોલ છે. તમે કાંઈ ઇન્ડિયા માટે કોઈ ગોલ્ડ મેડલ નથી જીતીને આવવાના. ઠીક છે, ઇન્ડિયામાંથી કમસે કમ 500 જણા એવરેસ્ટ ચડી ગયા છે. આજે મોર દેન 500 જણા એવરેસ્ટ ચડી ગયા છે. કમસે કમ આઈ તો ફીલ હવે 1000 જણા ચડી ગયા છે. તમે શું નવું કરી રહ્યા છો એવરેસ્ટ ચડીને? કોઈ ગોલ્ડ મેડલ લઈ આવવાનો છો? સિલ્વર મેડલ? ઓલિમ્પિક્સમાં જઈ રહ્યા છો? ક્યાંક કોઈક મોટા ચીજ? ના, ક્યાંય નથી જઈ રહ્યા. તો તમે કઈ રીઝનથી તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે ગવર્મેન્ટ શુડ સપોર્ટ યોર પર્સનલ ડ્રીમ, યોર પર્સનલ એક્સપિડિશન ઓફ ક્લાઇમ્બિંગ એવરેસ્ટ? ઇન માય માઇન્ડ યુ શુડ નોટ હેવ અ સેલ્ફ, એક જે આપણે કહીએ ને અંદર, હું તો એન્ટાઇટલ્ડ છું, મને તો ગવર્મેન્ટને આપવા જ જોઈએ. અરે ભાઈ, શું કરવા આપવા જોઈએ તને ગવર્મેન્ટને? શું કરવાના છો તમે જે ગવર્મેન્ટને તમને પૈસા આપવા જોઈએ? વાય? ટેક્સ પેયર મની છે. એક્સપ્લેન મી વન રીઝન વાય ગવર્મેન્ટને તમને પૈસા આપવા જોઈએ. એવું તમે કાંઈ ઉખાડી નથી લેવાના. ત્યાં જઈને જે શેરપાએ રસી ફિક્સ કરી છે એ પકડીને જ ટોપ ઉપર પહોંચવાના છો. આજે અગર તમે મને બોલો હું જઈશ અને એવરેસ્ટ ઉપર નવો રૂટ બનાવવાનો છું, વિધાઉટ ઓક્સિજન હું એવરેસ્ટના ટોપ પર પહોંચવાનો છું, કોઈના પણ સપોર્ટ વગર, હા, હવે જઈને હકથી જઈને ગવર્મેન્ટને કહો કે જો ભાઈ મારો પ્રોજેક્ટ આવો છે, ઇટ્સ અ વર્ધી પ્રોજેક્ટ, તમે મને સ્પોન્સર કરો.
તો આ શું છે સ્પોન્સરશિપ? શેની સ્પોન્સરશિપ માંગી રહ્યા છો? કે અગર તમે જેન્યુઇનલી સારા ક્લાઇમ્બર છો, તમે પ્રૂવ કર્યું છે પોતાને, અને તમે એકદમ તગડા ક્લાઇમ્બર છો, અને તમે જઈને રિક્વેસ્ટ કરી રહ્યા છો કે તમને કે સ્પોન્સરશિપ આપે, આ શું સેન્સ ઓફ એન્ટાઇટલમેન્ટ છે? મેં તો એક માઉન્ટેન ચડ્યું છે, મને તો ગવર્મેન્ટને સ્પોન્સરશિપ આપવી જોઈએ. અરે આવી તો પછી બધા લાઈન લાગી જશે કાલે, તો બધા બોલશે મને એવરેસ્ટ ચડવું છે, આપો 5 લાખ રૂપિયા, આપો 10 લાખ રૂપિયા. સો ગવર્મેન્ટ શું બધાને આપવાનું ચાલુ કરશે 10, 5 આવી રીતે લાખ રૂપિયા? ના. તો મારા હિસાબે હું ના નથી પાડું, હું સ્પોન્સરશિપના અગેન્સ્ટ નથી, બટ પહેલા પોતાને વર્ધી બનાવો, પોતાને પ્રૂવ કરો અને પોતાની પ્રોફાઇલ બનાવો. અને આજે તો ઇવન સ્પોન્સરશિપથી પણ છોડીને ઘણી બધી વેઝ છે. આજના સોશિયલ મીડિયા વર્લ્ડમાં યંગસ્ટર્સ, જો હું તો 45 યર્સનો થઈ ગયો હવે, મને તો એવું કાંઈ સોશિયલ મીડિયાના રીલ વર્લ્ડ ઉપર અને આ કોલેબરેશન્સ અને વન રીલ કરો, વન સ્ટોરી કરો, અને મને એ વર્લ્ડની પકડ નથી. બટ મેં ઘણા યંગસ્ટર્સને જોયા છે જે લોકોએ પોતાનું સારું પ્રોફાઇલ બનાવી છે, જે લોકોએ ઘણા સારા ક્લાઇમ્સ કર્યા છે, અને જે લોકોને કોર્પોરેટ પાસેથી સારા કોલેબરેશન્સ અને સારા સ્પોન્સરશિપ્સ મળ્યા છે, જેને યુઝ કરીને લોકો પોતાના માઉન્ટેન્સ ચડી શકે છે. રાઈટ. તો આઈ પર્સનલી ફીલ ધેર આર મેની વેઝ, બટ ડોન્ટ એ એટીટ્યુડ સાથે નહીં જાઓ કે હું ડિઝર્વ કરું છું સ્પોન્સરશિપ. ઠીક છે, એ એટીટ્યુડ સાથે નહીં જાઓ. આ તમારો પર્સનલ ડ્રીમ છે, આ તમારો પર્સનલ ગોલ છે, એની માટે તમે હાર્ડવર્ક કરો અને તમારી પાસે તમારું પોતાનું બેકઅપ હોવું જ જોઈએ. અને હું તમને કહું, આજે હું તમને રફીકની વાત કરું. રફીકે સ્પોન્સરશિપ થી એવરેસ્ટ ચડ્યું છે, ઠીક છે. 2015માં 2014માં જ્યારે એક્સપિડિશન કેન્સલ થયું અને ઘરે આવ્યો, થી લઈને 2015ના જ્યારે એ ચડવા ગયો એવરેસ્ટ, આ રફીકના વર્ડ્સ છે, મેં 700 લોકો કો મિલા હું, 700 લોકો કો. 365 દિવસ છે વરસમાં, દરરોજ 2 મળે, વિચ મીન્સ એ દરરોજ 2 માણસોને મળી રહ્યો તો સ્પોન્સરશિપ ગોતવા માટે. ये કીધું કિસીને મુझे 50 रुपया भी दिया है, किसी ने मुझे 500 भी दिया है, किसी ने मुझे 5000 भी दिया है. અને એ લિટરલી છે ને પોતાના સાથે 50 બેનર લઈને આવ્યો તો 2015માં. મેં ફોટા પાડ્યા છે એના હરેક બેનર સાથે. તો મહેનત કરી છે, જઈને હર જણાને મળ્યો છે, પોતાની સ્ટોરી બોલી છે, હું શું છું, મેં શું કર્યું છે, સ્પોન્સરશિપ માટે રિક્વેસ્ટ કરી છે, અને આપી છે તો સારું, નથી આપી તો પણ સારું. કોઈને એવી રીતે નથી બોલ્યું इसने तो मुझे स्पॉन्सरशिप भी नहीं दिया, कितना खराब है, इतना पैसा है फिर भी मेरे को दे सकता था. ના, જઈને રિક્વેસ્ટ કરી, જો મારું આ પ્રોફાઇલ છે, જો મેં આ કર્યું છે, અગર તમને લાગે છે કે મારું ડ્રીમ અને મારો ગોલ સારો છે તો તમે પ્લીઝ મારા સાથે જોડાઓ અને મને સ્પોન્સરશિપ આપો. નો સેન્સ ઓફ એન્ટાઇટલમેન્ટ કે હું ડિઝર્વ કરું છું. ઇઝીલી જઈને બોલી શકતો હતો. મેં તો પહેલા પોલીસમેન મહારાષ્ટ્ર કા, જઈને ડિપાર્ટમેન્ટને જ કહી શકતો હતો મુझे પૈસા દો. નહીં કર્યું. તો સો દેટ ઇઝ વોટ આઈ વુડ ટેલ પીપલ કે ધેર આર મલ્ટિપલ વેઝ. ના નથી પાડી રહ્યો, સ્પોન્સરશિપ વન વે છે. આજે સોશિયલ મીડિયાની વર્લ્ડ એકદમ મોટી થઈ ગઈ છે, તો એ પણ તમે યુઝ કરી શકો, અને પોતાનું પણ બેકઅપ હોવું જ જોઈએ. બટ આ બધાની અબાઉ ટ્રેનિંગ કરો, ક્લાઇમ્બિંગ કરો, પોતાની પ્રોફાઇલ બનાવો અને પોતાને પ્રૂવ કરો. મેં માઉન્ટ આબુનો ટ્રેક કર્યો છે અને હવે હું એવરેસ્ટ જવાનું ડિઝર્વ કરું છું, આ જરા પણ વેલિડ વાત નથી, રિલેવન્ટ નથી. યસ, ઓકે. ચલો લાસ્ટ ક્વેશ્ચન લઈને આપણે કમ્પ્લીટ કરીએ કે યુ આર અ ફર્સ્ટ વિગન માઉન્ટેનિયર ઇન ધ વર્લ્ડ કે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે, રાઈટ? તો 2 વસ્તુ જાણવી છે. એક તો એવું કહેતા હોય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું હોય તો ફિઝિકલી એટલું બોડી જોઈએ, એના માટે લોકો નોનવેજ ખાતા હોય છે, બરાબર? પણ નોનવેજથી છોડીને વેજથી લઈને ટોટલ વિગન સુધી મૂવ થયો, આ ડિસિઝન ક્યારે લીધું, અને એના કારણે આની ઉપર કોઈ અફેક્ટ આવી એ શું છે આખું, એ થોડુંક જાણવું છે. રાઈટ. તો હું વિગન 2002માં બન્યો. ઓકે. તો જ્યારે માઉન્ટ એવરેસ્ટનું તમે નક્કી કર્યું એના 8 વર્ષ પહેલા. ઓકે. હું યુએસમાં રહી રહ્યો હતો, અને મારા એક જે રૂમમેટ હતો, જૈન રૂમમેટ હતો, એ મને એક્સપોઝ કર્યું કે શું ક્રુઅલ્ટી થાય છે ટુવર્ડ્સ એનિમલ્સ. તો મને એક આઈડિયા આવ્યો અને મેં ડિસિઝન લીધો કે હું વિગન બનીશ. અને આ ડિસિઝન ફોર વન સિંગલ રીઝન હતો, ફોર એનિમલ્સ. એ જૈન ફિલોસોફીમાં થોડીક આઈડિયાઝ છે, કરુણા, જીવદયા, આ બધી આઈડિયાઝ છે, જેમાં એનિમલ્સનો બહુ મોટો ઓલો છે,
સો મને રિયલાઇઝ થયું કે આપણે જે દૂધ, દહીં, ચીઝ, બટર, પનીર અને આ બધું ખાઈએ છીએ આમાં એક્સ્ટ્રીમ લેવલની ક્રૂરતા છે. અને મેં કીધું કે મને આ ક્રૂરતામાં ભાગીદાર નથી બનવું. તો મેં ડિસાઇડ કર્યું કે હું વીગન બનીશ અને હું વીગન બની ગયો. ડિસેમ્બર 2002થી હું વીગન છું. આજે મને 23 વર્ષ થઈ ગયા હું વીગન છું. અને 2010માં જ્યારે મેં ડિસાઇડ કર્યું કે હું એવરેસ્ટ ચડવાનો છું, તો પહેલાં હવે જો લાઈફનો સૌથી બિગેસ્ટ ડ્રીમ છે, તો મેં કીધું ચલો ટ્રાય તો કરી જોઈએ ઇન્ટરનેટ પર જઈને. કે એવું નથી, મને એવું માઇન્ડમાં નહોતું કે વિગનિઝમ કંઈક હેમ્પર બનશે આમાં. બટ મેં કીધું ચલો જરા ગૂગલ પર જઈને ચેક તો કરીએ કોઈએ કર્યું છે કે નહીં, અને એ લોકોએ કર્યું છે તો એ લોકોથી હું શું શીખી શકું. બરાબર છે. તો કોઈ વિગને એવરેસ્ટ નહોતું ચડ્યું. ઠીક છે, સો એ એક આઈડિયા ક્લિયર આવી ગયો કે કોઈ વિગને નથી ચડ્યું. સો મેં કીધું પણ ચલો તો હું મારા એક્સપિડિશન જે એજન્સી સાથે મને જે જવું છે, એવરેસ્ટ ક્લાઇમ્બ કરવું છે, તો હું એ લોકોને પૂછી જોઉં કે કંઈક પ્રોબ્લેમ થશે. સો મેં એ લોકોને મેસેજ કર્યો અને જસ્ટ જનરલ રિસ્પોન્સ આવ્યો કે એગ્સ અને મીટ અને દૂધ અને એવું બધું તો ખાવું પડશે તો જ ટ્રેનિંગમાં ફિટનેસ બનશે અને સ્ટેમિના બનશે. અને પછી જ્યારે તું માઉન્ટેન પર આવશે ત્યારે તને બોડીમાં ગરમી લાવવા માટે થોડીક તો આવી બટર, ચીઝ અને આવું બધું ખાવું પડશે અને થોડું રો મીટ પણ ખાવું પડશે. લોકો ઘણા મોસ્ટ લોકો ખાય. ઓલમોસ્ટ જે લોકો વેજીટેરિયન છે એ લોકોને છોડીને વાઇડ મેજોરિટી ઓફ લોકો જે લોકો આજે એવરેસ્ટ ક્લાઇમ્બ કરે છે નોન વેજીટેરિયન જ છે, તો લોકો બધું જ ખાય છે. તો એ થોડો પુશબેક આવ્યો કે એઝ અ વીગન શાયદ નહીં થઈ શકે, તો તું રીકન્સિડર કર. પણ હું વીગન્સ એનિમલ્સ માટે બન્યો છું. હું કોઈ મારા હેલ્થ રીઝન કે મને કોઈ સ્ટાઇલ મારવી છે કે હું વીગન છું કે મને કોઈ બીજી મને મતલબ નથી. હું એનિમલ્સ માટે વીગન બન્યો છું. અને અગર કોઈ મારો ડ્રીમ આ ચીજને ઇમ્પેક્ટ કરશે તો હું મને ડ્રીમ જોઈતો નથી લાઈફમાં. કારણ કે આ મારું એથિક્સ છે, આ મારા મોરલ્સ છે અને હું એને કોમ્પ્રોમાઇઝ નહીં કરીશ. તો એ બહુ ક્લેરિટી હતી મારા માઇન્ડમાં. તો મેં કીધું કે હું એવરેસ્ટ ચડીશ એઝ અ વીગન, નહીંતર નહીં ચડીશ. શું વાત છે. પણ એટ ધ સેમ ટાઈમ હું એક એન્જિનિયર પણ છું. તો કોઈ પ્રોબ્લેમને રિવર્સ એન્જિનિયર કરતાં મને બહુ સારી રીતે આવડે છે. એ તો મેં શીખ્યું. મારી લાઈફ રિવર્સ એન્જિનિયરિંગમાં નીકળી છે. લોકો બોલે તો એન્જિનિયરિંગ છે, બટ એકચ્યુઅલ રિવર્સ એન્જિનિયરિંગ હોવું જોઈએ ટોપિક. તો મેં કીધું કે આ લોકો કેમ બોલે છે કે મને મીટની જરૂર છે. તો મીટની જરૂર એટલે માટે છે કારણ કે મીટમાં પ્રોટીન છે. ઠીક છે. અંડાની શું જરૂર છે? અંડામાં પણ પ્રોટીન છે અને હેલ્ધી ફેટ્સ છે. ઓકે. દૂધમાં શેની છે? પ્રોટીન અને કેલ્શિયમ. તો મેં કીધું હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને કેલ્શિયમ આ તો શાકાહારી વર્લ્ડમાં ભરીને છે. શું પ્રોબ્લેમ છે? એક્ઝેક્ટલી. સિન્સ ધ બિગિનિંગ ઓફ હ્યુમન રેસ શાકાહારી તો રહ્યા છે અને દે હેવ થ્રાઇવ્ડ. ઇન્ડિયા 22 કે 23% ઇન્ડિયા શાકાહારી છે. વિચ મીન્સ અગર તમે પોપ્યુલેશન લેવલ પર જો 140 કરોડમાં તો 40-50 કરોડ કેટલા 35 કરોડ છે. 30-35 કરોડ શાકાહારી છે. તો મેં કીધું 30-35 કરોડ શાકાહારી કાંઈ નથી કરી રહ્યા, ખાલી પોતાના આસ ઉપર બેસીને હવા ખાય છે. મેં કીધું ના ભાઈ, એ લોકો બધા લોકોએ મોટી ફીડ્સ કરી છે, તો હું કેમ ન કરી શકું? સો મારા માઇન્ડમાં એ તો બહુ ક્લેરિટી હતી કે વીગન વર્લ્ડમાં ઇનફ ન્યુટ્રિશન છે કે મને પ્રોબ્લેમ નહીં આવે. પણ મને છે ને એ પણ કરવાનું હતું કે એક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કરીએ. તો મેં કીધું ચાલો એક એક્સપિડિશન કરીએ, એક 20,000 ફીટનો માઉન્ટેન ચડીએ. 2011 જુલાઈમાં 20,000 ફીટનો માઉન્ટેન લદ્દાખમાં, જેનું નામ છે સ્ટોક કાંગરી. બહુ સ્ટ્રેટ ફોરવર્ડ માઉન્ટેન છે. પણ મારો ઈ ગોલ નહોતો કે મને કોઈ ધાસુ માઉન્ટેન ચડવો છે. મારો ઈ ગોલ હતો કે ચલો પ્રૂફ ઓફ કોન્સેપ્ટ લઈ આવી. કેન આઈ ક્લાઇમ્બ સ્ટોક કાંગરી એઝ અ વીગન? પોસિબલ છે કે નહીં? તો મેં જઈને સ્ટોક કાંગરી ચડ્યું અને પરફેક્ટલી ફાઇન હતો એઝ અ વીગન. કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવ્યો. કારણ કે અગર તમે ખાવાનું જો, પોહા, ઉપમા, દલિયા, આલુ પરાઠા, મૂલી પરાઠા, ગોબી પરાઠા, રોટલી, શાક, દાળ, ભાત, આ બધી ચીજો બાય ડિફોલ્ટ વીગન જ છે અગર તમે એમાં ઘી અને બટર ન નાખો. બહુ સિમ્પલ. અને એક ચીજ મને ખબર પડી ગઈ કે માઉન્ટેનમાં લોકો ઓઇલ જ વાપરે. કારણ કે ઘી બટર છે ને કેરી કરીને એને મેનેજ કરવાનું બહુ ડિફિકલ્ટ પડે. ઘણીવાર પીગળી જાય, ઘણીવાર મોંઘું પડે અને બહુ પ્રોબ્લેમ થાય. જ્યારે ઓઇલમાં ફ્રાય કરીને બધું છે ને બહુ સારી રીતે મેનેજેબલ છે. તો મેં એક રિયલાઇઝ કર્યું કે બધામાં ઘી બટર છે જ નહીં, કોઈ નાખતું જ નથી. તો મેં કીધું ટેન્શન નથી, પનીરવાળી સબ્જી હોય તો ખાવાની નહીં, એને કહેવાનું જો દૂસરા સબ્જી હો મુझे દે દો, પતી ગઈ વાત. તો બહુ જ ઇઝી હતું મારો પહેલો એક્સપિડિશન.
અને મેં રિયલાઇઝ કર્યું કે જે મેં સોચ્યું હતું ને રિવર્સ એન્જિનિયરિંગના માઇન્ડસેટમાં એ બધું એક્ઝેક્ટલી ટ્રુ હતું. મને માઉન્ટેન પર કેલરીઝની જરૂર હતી અને એઝ લોંગ એઝ હું ઇનફ ખાવાનું ખાઈ રહ્યો હતો, મને મારી કેલરીઝ મળી રહી હતી. અને ટ્રેનિંગમાં મને થોડું સ્માર્ટલી ખાવાનું હતું ઘરે, કે સમજો અગર પ્રોટીનની વધારે માત્રા જોઈએ તો જેવી રીતે ટોફુ એડ કરી લીધું, દાળ આપણે કેવી રીતે ગુજરાતીઓ છે ને થોડી પાણીવાળી દાળ બનાવી તો થોડીક થીક દાળ બનાવી લીધી, મિક્સ દાળ હોય થોડીક, રાજમા છોલે મૂંગ દાળ ખાઈ લીધી, ત્યાંથી સોર્સ મળી રહે બધું. અને અગર હજી એક્સ્ટ્રા જોઈતું તો પ્રોટીન પાવડર સાઈડમાં એડ કરી નાખ્યું, પતી ગયું. બહુ જરા પણ કોમ્પ્લિકેટેડ નહોતું. અને મેં રિયલાઇઝ કર્યું કે મેં સારી ફિટનેસ પણ બનાવી અને માઉન્ટેન્સ પણ ક્લાઇમ્બ કર્યા. 2016માં એવરેસ્ટ ચડ્યું ને એના પછી કોઈકે મને ક્વેશ્ચન પૂછ્યું, કુંતલ વોટ વર યોર ટોપ ચેલેન્જીસ ઇન ક્લાઇમ્બિંગ એવરેસ્ટ? અને આઈ થિંક એ લોકો એ ક્વેશ્ચન એટલે માટે પૂછી રહ્યા હતા કારણ કે એ લોકોને એમ જોઈતું હતું કે હું વિગનિઝમની બારેમાં વાત કરીશ, કે વિગનિઝમ વોઝ અ વેરી બિગ ચેલેન્જ. તો મેં કીધું કે અગર મેં 100 ચીજની લિસ્ટ પણ બનાવીને મારા ટોપ ચેલેન્જીસની તો 101મી ચીજ પણ છે ને વિગન નથી એમાં. શું વાત છે? એ લેવલનું નોન ઇશ્યુ હતું. લોકોએ વિગનિઝમને એટલું મોટું હેન્ડીકેપ બનાવીને રાખ્યું છે ને કે એ હેન્ડીકેપ નથી. ઘણીવાર છે ને આટલા પોડકાસ્ટ કર્યા, પોડકાસ્ટ પર પહેલાં જ કે હી ઇઝ ધ ફર્સ્ટ વિગન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. મેં કીધું યાર આ તો તમે ઇન્સલ્ટ જ કરી રહ્યા છો યાર. સારું બોલવાની બદલીમાં એમ જતાવી રહ્યા છો કે કારણ કે એઝ અ વિગન મેં એવરેસ્ટ ચડ્યું છે તો કંઈક મોટી વાત કરી નાખી, રાધર દેન કે મેં એવરેસ્ટ ચડ્યું છે એ મોટી વાત છે. એટલે તમે લિટરલી વિગનિઝમને નીચે દેખાડવાને ટ્રાય કરી રહ્યા છો કે આ વિગન હતો તોય ચડી ગયો, શું મોટી વાત છે. ભાઈ વિગનિઝમમાં કંઈ પ્રોબ્લેમ નથી, ઠીક છે. અગર તમે સ્માર્ટલી ખાવાનું ખાશો તો પ્રોબ્લેમ નહીં થાય. હા, એક ચેલેન્જ હું ડેફિનેટલી કહીશ મારા કપડામાં, કારણ કે હું વિગનિઝમને છે ને ખાલી ફૂડ નથી માનતો, હું વિગનિઝમને તમારી લાઈફની હર ચોઈસ માનું છું મારા હિસાબે. તો જે કપડાં પહેરીએ ને એ કપડામાં અનફોર્ચ્યુનેટલી શું હોય ને, લેધર હોય, વૂલ હોય અને ડાઉન ફેધર્સ હોય. હવે વૂલ અને લેધર આ બંને વેરી ઇઝીલી એલિમિનેટ થઈ ગયું, કારણ કે ચામડું કેવું હોય ને કે ચામડું છે ને એકદમ ઠંડીમાં ફ્રીઝ થઈ જાય. તો જે એક્ઝિસ્ટિંગ જેટલા પણ બૂટ અવેલેબલ છે ને માર્કેટમાં જે એવરેસ્ટના ટોપ ઉપર પહોંચે એમાં એકમાં પણ ચામડું નથી, ઓકે, અને એકમાં પણ વૂલ નથી, ઠીક છે. અને વૂલના ઓફકોર્સ ક્લોધિંગ છે, જે રીતે સ્વેટર અને બધું આવે, પણ એના છે ને સિન્થેટિક ઓલ્ટરનેટિવ્સ બહુ ઇઝીલી અવેલેબલ છે, અને ત્યારે પણ અવેલેબલ હતા 2010માં, કાંઈ પ્રોબ્લેમ નહીં થયું મને. પ્રોબ્લેમ ક્યાં થયો ને, ફેધર્સમાં. હવે ફેધર્સ કોઈ પણ બર્ડ સામનેથી ચાલીને આવીને તમને ફેધર્સ નથી દેવાનું પોતાના. ये लो मेरे फेदर्स ले लो, मैं मर जाऊंगा, तुम जाके एवरेस्ट चढ़ के आओ. તો આપણે ફેધર્સ કેવી રીતે કાપીએ ખબર છે? એ લોકો આજે તમે કોઈ પણ વિડીયો જોશો ને ઇન્ટરનેટ પર, ખાલી ટાઈપ કરજો ડાઉન ફેધર ઇન્ડસ્ટ્રી, તો એ લોકો શું કરે ખબર છે? બતકને લે અને બતકની મુંડીથી લઈને તોડી નાખે એ મુંડીને ફટાક ઝટકામાં, કારણ કે ઈ પાર્ટ એનો સૌથી નેરો હોય, તો એને આમ કરી નાખે તો એ બતક મરી જાય, અને પછી એના બધા ફેધર્સ ખેંચી નાખે અને એનાથી એ લોકો જેકેટ બનાવે. તો એક જેકેટમાં 15થી 16 બતકને મારવા પડે. પણ અગર તમે બતકને મારી દીધા તો બતક મરી ગયા, પાછા એમાંથી તો ફેધર નહીં મળે. તો હવે એ લોકો નવી સિસ્ટમ કાઢી છે. એ લોકો શું કરે છે ખબર છે? લાઈવ બતકના ફેધર્સ છે ને લોકો હાથથી ખેંચીને કાઢે. ઇમેજિન કરો કે કોઈએ તમારી સ્કિન ઉપર રેઝરથી બ્લેડ ફરાવી અને તમારી આખી ચામડી ખેંચી નાખી. આ આપણે લોકો આજે બતકને કરીએ છીએ તાકી ફેધર્સ જમા થાય, એનાથી જેકેટ બને અને એ જેકેટ પહેરીને હું એવરેસ્ટના ટોપ ઉપર પહોંચું. અનફોર્ચ્યુનેટલી 2016માં જ્યારે હું ટોપ ઉપર પહોંચ્યો ત્યારે મેં આ બતકવાળો જેકેટ પહેર્યો હતો, અને જ્યારે નીચે આવ્યો ને તો ઘણા બધા લોકો આખી વર્લ્ડમાં ફર્સ્ટ વિગન ઇન ધ વર્લ્ડ ટુ સમિટ એવરેસ્ટ, ફર્સ્ટ વિગન ઇન ધ વર્લ્ડ ટુ સમિટ એવરેસ્ટ. ટોકમાં જાઓ તો સ્ટેજ ઉપર ચડું તો ફર્સ્ટ વિગન ઇન ધ વર્લ્ડ ટુ સમિટ એવરેસ્ટ. અને એક અંતર મનમાં આમ કહે ને, આપણું ઝમીર કહે ને કે યાર આ તો ખોટી વાત છે યાર. હું ટોપ ઉપર તો પહોંચી ગયો પણ બતકનો જેકેટ પહેર્યો હતો. 15 બર્ડ્સ તો મર્યા, મોટા પ્રોપર આટલા મોટા બર્ડ્સ હોય, પ્રોપર ઇન્ટેલિજન્ટ સ્માર્ટ બર્ડ્સ મારા માટે મર્યા. અને મેં ત્યારે જ અંતરમનમાં થઈ ગયું હતું કે યાર આઈ શુડ નોટ હેવ મેડ ધીસ ડિસિઝન. કારણ કે મેં તમને પહેલાં જ કીધું, હમણાં 5 મિનિટ પહેલાં જ કીધું કે અગર હું ચડીશ તો એઝ અ વિગન ચડીશ, અધરવાઇઝ નહીં ચડીશ. પણ 2016માં મેં મારા કોમ્પ્રોમાઇઝ કર્યો,
એ જેકેટ પહેરીને હું એવરેસ્ટ પર ચડી ગયો, કારણ કે એ જેકેટ જે છે બતકથી બનેલું જેકેટ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ પીસ ઓફ ઇક્વિપમેન્ટ. એ તમને -50 ટેમ્પરેચરમાં સેફ રાખે. ઓકે. એનું કોઈ ઓલ્ટરનેટિવ નથી. પાછો આવ્યો અને ઓલ્ટરનેટિવ્સ બનાવવાનું વિચાર્યું. મેં કીધું હવે હું પોતાનું જ ઓલ્ટરનેટિવ બનાવીશ, કાંઈ પણ થઈ જાય. તો ટ્રાય કર્યું બનાવવાની. કાઠમંડુમાં એક ટેલરને પણ મળ્યો, બનાવવાની પણ ટ્રાય કરી, પણ નહોતું બની રહ્યું. લકીલી 2017 મને કંપની મળી જેનું નામ છે સેવ ધ ડક. અને સેવ ધ ડકે કીધું કે અમારા પાસે, કંપનીનું નામ જ છે સેવ ધ ડક, એટલે અમારા પાસે એવી ટેકનોલોજી છે જે બતકના ફેધર્સને જેવી જ છે, સેમ છે, રિપ્લેસ કરી શકે. પણ અમે લોકો એ છે ને રિસાયકલ પ્લાસ્ટિકથી બનાવીએ છીએ. એટલે જે પ્લાસ્ટિક બોટલો તમે ફેંકી દો છો, કે જે માછલીઓ પકડવા માટે નેટ્સ વપરાય છે ઓશન્સમાં, આજે આપણા આખા ઓશન્સમાં ભરીને નેટ્સ છે. પ્લાસ્ટિક સ્ટ્રો પ્રોબ્લેમ નથી, કચરો પણ પ્રોબ્લેમ નથી, આખા ઓશનમાં નેટ્સ ભરેલી છે. તો એ લોકો એ નેટ્સને પાછી નીકાળે, અને એ બધી પ્લાસ્ટિકની જ નેટ્સ છે, એને એ લોકો રિસાયકલ કરીને એ લોકોનું ઇન્સ્યુલેશન બનાવે છે. તો એ લોકોએ કીધું અમે લોકો ઇન્સ્યુલેશન વાપરીને તારી માટે જેકેટ બનાવશું, અને એ જેકેટથી તું એવરેસ્ટ ચડી શકશે. અને એ જેકેટ પહેરીને 2019માં હું સેકન્ડ ટાઈમ એવરેસ્ટ ચડ્યો. અને એ જ રીઝન હતો મારો સેકન્ડ ટાઈમ એવરેસ્ટ ચડવાનો, કે ફર્સ્ટ ટાઈમ જ્યારે હું એવરેસ્ટ ચડ્યો ત્યારે ડેડ એનિમલ્સ હતા મારા બોડી ઉપર, અને મને એ ફિક્સ કરવું હતું, મને દેખાડવું હતું પૂરા વર્લ્ડને કે તમે એનિમલ્સને પહેર્યા વગર અને ખાયા વગર વર્લ્ડના ટોલેસ્ટ માઉન્ટેન પર ચડી શકો. અને અગર હું 2009માં તો અગર તમે મને જોતે ને 110 કિલોનો હતો. 110 કિલોનો ગુજરાતી અનહેલ્ધી સોફ્ટવેર એન્જિનિયર અગર પોતાની લાઈફને ટર્ન અરાઉન્ડ કરીને 360 કરીને અગર એવરેસ્ટના ટોપ ઉપર પહોંચી શકે, તો દુનિયાના હર માણસ વિધાઉટ ઇટિંગ એનિમલ્સ એન્ડ વેરિંગ એનિમલ્સ પોતાના બધા ડ્રીમ્સ અચીવ કરી શકે. ઓકે. આજે કહેવાય ને કે વિચાર્યું હતું ઘણું બધું, પણ વાતવાથી ઘણું બધું જાણવા મળ્યું, અને આખો એક નવો એંગલ મળ્યો. મેં વિગનનું ખાસ કરીને મેં છેલ્લા પોઈન્ટ ખાસ બહુ વિચારીને મૂક્યો હતો કે હું છેલ્લા એક પ્રશ્ન લઈશ, પણ એમાં આટલું બધું મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે તમે જે ખાસ જે જેકેટ્સની વાત કરી, ઇક્વિપમેન્ટ્સની વાત કરી, એ મેં વિચાર્યું જ નહોતું કે આ વાત બી આવશે. સો કુંતલભાઈ, બહુ મજા આવી આજે. ઘણા બધા પોડકાસ્ટ તમારા સાંભળ્યા છે, બહુ બધા વિડીયો જોયા છે, બહુ બધું જોયું છે, પણ આજે પહેલી વાર મળીને આપણી ભાષામાં વાત કરી એટલે બહુ મજા આવી. ખાસ કરીને આટલો બધો સમય આપ્યો. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને બેસ્ટ ઓફ લક તમને. અરે થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.